એટલે થોડો સેન્ટ્રલ મેસેજ લઈ લે એનો. શ્રી હરિરાયજી એમાં એમ કહે છે કે શ્રી ભાગવત ઇતિ શ્રી ભાગવતસ્ય યો ગૂઢાર્થ તસ્ય યત પ્રકાશનમ સર્વભાવેન કથનમ તસ્મિન પરાયણ. એટલે ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ એટલે શું કે ભાગવતના જે ગૂઢ અર્થ છે એને પ્રકાશ કરવામાં, એટલે સર્વભાવેન કથનમ, બધી જ બાજુથી બધી જ રીતે સુંદર રીતે સર્વ રીતે સંપૂર્ણ રીતે એને કથન કરવામાં શ્રી મહાપ્રભુજી પરાયણ છે, સમર્થ છે. બીજાનું સામર્થ્ય નથી. શ્રી મહાપ્રભુજી એને સર્વભાવેને બધી બાજુથી, એટલે સોચી વિચારીને, જેમ આપણે ઓમાં જોયું હતું ને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં કે માયાવાદી કરીન્દ્ર દર્પ દલનેના સિંધુ રાજોદગત શ્રીમદ ભાગવતાખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભી. એ દુર્લભ સુધા વરસાવી છે પણ બહુ સોચી વિચારીને વેદોક્તિભી વરસાવી છે એમ. તો સર્વભાવેને કથનમ તસ્મિન પરાયણ, બધી બાજુથી સોચી વિચારીને એનું કથન કરવામાં પરાયણ છે. વેદોક્તિભી વર્ષેણ વેદોક્તિભી. પછી આગળ કહે છે હરિરાયજી કે ભગવદ વિચારિત એવા ભગવદ વિચારિત એવા પરમ ગૂઢત્વેન તત્સ્વરૂપમ વિના તદ અજ્ઞાનાત કેનાપી પ્રકાશિતુમ ન યોગ્યમ તસ્મિન પરાયણ. એટલે જે ભગવાનને અભિપ્રેત જે અર્થ છે, જુઓ, ભગવદ વિચારિત એવા, જે ભગવદ વિચારિત એવા પરમ ગૂઢત્વેન, એટલે ભગવાનને અભિપ્રેત જે અર્થ છે એ તો બહુ ગૂઢ છે એમ. ભગવાને જે વિચારેલો અર્થ છે એ તો ગૂઢ છે ને, બીજા ભગવાન સિવાય કોઈને ખબર નથી. ભગવાનને જ ખબર છે ભાગવતનો, કારણ કે ભાગવત ભગવાનનું સ્વરૂપ છે, તો ભગવાન સિવાય બીજા કોઈને ખબર નથી એમ. એટલે કે છે ભગવદ વિચારિત એવા પરમ ગૂઢત્વેન તત્ સ્વરૂપમ વિના તદ અજ્ઞાનાત. અને એનું સ્વરૂપ વગર એ આપ ભગવાન પોતે જ ન બતાવે તો એ આપણને સમજાય નહીં. અને ફોન આવે છે, એટલે એના સ્વરૂપ વિના એ શક્ય નથી એમ. ભગવાને જે વિચારેલો અર્થ છે એ પરમ ગૂઢ છે, અને એ પોતાના સ્વરૂપ વિના બીજાને એનું જ્ઞાન ન થાય એમ. તદ અજ્ઞાનાત, એટલે એનું જ્ઞાન થવું શક્ય નથી. કેનાપી પ્રકાશિતુમ ન યોગ્યમ તસ્મિન પરાયણ ઇતિ અર્થ. એટલે ભાગવત જે છે એમાં ભગવાનને જે અભિપ્રેત અર્થ છે, સમજો, એટલે જ મહાપ્રભુજી કીધું ને અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વૈશ્વાનરાદ વાકપતે. એમાં એ જ કીધું કે ભાઈ ભગવાનને વિષ્ણુ પ્રિયમ, ભગવાનને જે પ્રિય વાત છે, પ્રિય અર્થ છે, એને વેદવ્યાસજીને જે પ્રિય છે એ અર્થ હું પ્રગટ કરું છું, શ્રી મહાપ્રભુજી કહે છે. તો એ ગૂઢ છે એની અંદર, અને પોતાના સ્વરૂપ વિના બીજાને એનું અજ્ઞાન છે. એટલે બીજો કોઈ એનો પ્રકાશ કરવા માટે સમર્થ નથી. એમાં અહીંયા શ્રી હરિરાયજી કહે છે કે તદ અજ્ઞાનાત, જો સ્વરૂપ પરમ ગૂઢત્વેન ભગવદ વિચારિત એવા ભગવદ વિચારિત એવા પરમ ગૂઢત્વેન તત્ સ્વરૂપમ વિના તદ અજ્ઞાનાત કેનાપી પ્રકાશિતુમ ન યોગ્યમ તસ્મિન પરાયણ ઇતિ અર્થ. એટલે ભગવાનને અભિપ્રેત જે અર્થ છે એ ગૂઢ છે, અને ભગવાન વિના એનું પ્રકાશન કોઈ કરી શકે નહીં. એટલે ભગવાને શ્રી મહાપ્રભુજીને પ્રગટ કર્યા, કારણ કે વસ્તુતઃ કૃષ્ણ એવા શ્રી મહાપ્રભુજી છે, અને પોતાના સ્વરૂપ વિના બીજાને એનું અજ્ઞાન છે. બીજો કોઈ એ ભાગવતના અર્થને પ્રકાશ કરવા સમર્થ નથી. એમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી પરાયણ છે. એટલે એ ભાગવતના ગૂઢ અર્થને પ્રકાશ કરવામાં શ્રી મહાપ્રભુજી પરાયણ છે. કેવો ભાગવતનો ગૂઢ અર્થ? તો કે ભગવાનને અભિપ્રેત અને ભગવાન સિવાય બીજા કોઈ એને પ્રકાશ કરવા માટે સમર્થ નથી. બીજાને તદ અજ્ઞાનાત, બીજાને એનું અજ્ઞાન છે. એવો જે ભાગવતનો ગૂઢ અર્થ છે એ શ્રી મહાપ્રભુજીએ ભગવાનની આજ્ઞાથી પ્રગટ કર્યો છે, અને એમાં જ શ્રી મહાપ્રભુજી પરાયણ છે. ઇતિ અર્થ તદ અકથને
અનાપ્તવ્યમ સ્યાત યદ્વા ભગવતો અયમ ભાગવતો. એટલે એ ભાગવતનો ગૂઢ અર્થ જો મહાપ્રભુજી પ્રગટ ન કરે, સમજો, તો કોઈને સમજ જ ન આવે. તદ અકથનેન અનાપ્તવ્યમ સ્યાત. જો આ રીતે મહાપ્રભુજી ગૂઢ અર્થ પ્રગટ ન કરે તો કોઈને ખબર જ ન પડે ભાગવતનું રહસ્ય. હા, શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા એ ખબર ન હતી કોઈને. બધાને એમ લાગતું મુક્તિ છે, હવે મુક્તિ મળે બોમો ભાગવતથી, બીજા ભૌતિક ફળ આપ્યા અધ્યાયની પાછળ એ મળે એમ. એટલે શ્રી મહાપ્રભુજી જો ગૂઢ અર્થ પ્રગટ ન કરે, હરિરાયજી એમ કહે છે કે તો સાચા અર્થનું જ્ઞાન કોઈને ન થાય. એટલે ઘણા લોકો ભાગવત વાંચતા હોય પણ ભાગવતાર્થ ન વાંચે, સુબોધનીજી ન વાંચે, પુરુષોત્તમ સહસ્ર ત્રિવિધ નામાવલી ન વાંચે. આ ભાગવત તો હતું જ પહેલાંય હતું, શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાંય. ભાગવતથી નહીં થાય કાંઈ. ભાગવતના જે ગૂઢ અર્થ છે એને સમજવાથી ભગવાનમાં ભક્તિ સિદ્ધ થશે એમ. અને ભાગવત ફલરૂપ છે એ રીતે આપણે એને ફલ માનીને એ લીલાઓનું શ્રવણ કરશું, કીર્તન કરશું, તો આપણને ભગવાનની અંદર પ્રેમ થશે એમ. પણ આપણે જો લીલા એને ફલરૂપ ન માની અને ભાગવત કરશું તો આ મળશે, મુક્તિ મળશે, તો પછી તમે ભાગવતનું રહસ્ય, ભાગવતના ગૂઢ અર્થ સમજી શક્યા નથી. એટલે શ્રી મહાપ્રભુજી વગર ભાગવતનો ગૂઢ અર્થ ન સમજાય, એ વાત ખાસ અહીંયા સમજવાની છે. અને કેવલ ભાગવત વાંચવાથી કોઈ દિવસ આપણને સમજ ન આવી શકે. ભલે તમને કદાચ આખું મોઢે આવડી ગયું હોય ને તો એનું રહસ્ય ન સમજાય. કારણ કે આગળના ટીકાકાર એ જ કહે છે કે ભાગવતની સ્ટોરી અલગ છે, ગૂઢ અર્થ અલગ છે. કે તમે સ્ટોરી આખી કે મોઢે આવડી ગયું ને તો પણ ગૂઢ અર્થ એક અક્ષર ન સમજે. આગળના જે ટીકાકાર આવશે, હા, સ્ટોરી કદાચ યાદ ન હોય પણ ગૂઢ અર્થ સમજી ગયા હોય તો ભગવાનમાં સુદૃઢ પ્રેમ ફલ પર્યંત વધી જાય. કદાચ સ્ટોરી યાદ પણ ન હોય પણ જો એનું ગૂઢ રહસ્ય મહાપ્રભુજીએ જે સમજાવ્યું એ જો સમજાઈ જાય તો આપણને એવો સુદૃઢ પ્રેમ પ્રભુમાં સિદ્ધ થઈ જાય. હા, શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત પ્રકારે આપણે જો એ ગૂઢ અર્થને સમજીએ તો આપણને પ્રેમ સિદ્ધ થઈ શકે છે. આગળના ટીકાકાર એમ કહે છે, આગળ આવશે હમણાં. પછી આગળ શ્રી હરિરાયજી કહે છે, બીજો અર્થ કરે છે યદ્વા કરીને. ભાગવત એટલે શું? યદ્વા ભગવતો અયમ ભાગવતો ભગવત ભાવ પુષ્ટ્યાત્મક. એટલે ભાગવત એટલે શું? ભાગવત શબ્દનો અર્થ સમજાવે છે. ભાગવત એટલે જે ભગવાનથી સંબંધિત હોય એને ભાગવત કહેવાય. ભગવાન એટલે સંસ્કૃતના એંગલથી ભાગવતનો અર્થ શું? તો કે ભગવાન સાથે જે રિલેટેડ હોય એને ભાગવત કહેવાય. એટલે ભગવાનના ભક્તો માટે ક્યાંક ક્યાંક ભાગવત શબ્દ મૂક્યો છે. એટલે ભગવાન સાથે જે રિલેટેડ હોય એને ભાગવત કહેવાય. જે ભગવાનથી સંબંધિત હોય, ભગવત સંબંધી વાત હોય, ભગવત સંબંધી વાત અથવા ભગવત સંબંધી કથા, એનું નામ ભાગવત. તો એ ભાગવતનો ગૂઢ અર્થ અહીંયા શ્રી હરિરાયજી સમજાવે છે કે ભગવાન સંબંધી જે ભાવ છે, સમજો, ભગવત સંબંધી જે ભાવ છે, ભગવત ભાવ પુષ્ટ્યાત્મક ભાવ. ભગવત સંબંધી જે પુષ્ટ્યાત્મક ભાવ છે, પહેલા એને ભાગવતનો અર્થ સમજાયો કે યદ્વા ભાગવતો અયમ, યદ્વા ભગવતો અયમ ભાગવતો, એટલે ભગવાન સાથે સંબંધવાળી કથા જે હોય એને ભાગવત કહેવાય. અને ભગવત સંબંધી જે ભાવ છે એટલે પુષ્ટ્યાત્મક ભાવ. એમ સમજો, પુષ્ટ્યાત્મક ભાવ એટલે શું? કે જેની અંદર ભગવાન પોતે ભોગ્ય બની જતા હોય, એ પુષ્ટ્યાત્મક ભાવ. જો જે ભાવ ભગવત સંબંધી જે ભાવ, પણ એ ભાવ એ કેવો? હરિરાયજી એમ કહે છે કે પુષ્ટ્યાત્મક ભાવ. તો પુષ્ટ્યાત્મક ભાવ એટલે શું? કે ભગવાન જીવ પાસે એટલે ભક્ત પાસે એવા ભોગ્ય બની જાય, એ પુષ્ટ્યાત્મક ભાવ. પુષ્ટ્યાત્મક ભાવ તસ્ય યો ગૂઢ, એ જ તો ભાગવતમાં ગૂઢ છે. કે જ્યાં ભગવાન ભક્તોની પાસે ભોગ્ય ભાવને પ્રગટ કરી દે, એ જ તો ગૂઢ ભાવ છે ભાગવતનો. અને કર્યો તો વ્રજ ભક્તો પાસે, નંદ યશોદા પાસે પ્રભુ એવા વશ બની ગયા છે ગોપ સખાઓ પાસે. તો ભગવાન જે પોતાનો ભોગ્ય ભાવ પ્રગટ કરી દે એ પુષ્ટ્યાત્મક ભાવ, અને એ જ ભાગવતનો ગૂઢ અર્થ છે. સમજો રહસ્ય.
ભાગવતનો ગૂઢ અર્થ શું? તો કે પુષ્ટિયાત્મક ભાવ, કે જ્યાં ભગવાન પોતે ભક્તોની સામે પરવશ બની જાય છે, ભક્તોને વશ બની જાય છે, પોતાનું ભોગ્ય ભાવને પ્રગટ કરી દે છે. તો ચરમસીમા આવી ગઈ ને પુષ્ટિની. પુષ્ટિની ચરમસીમા શું? કે ભગવાન પોતાનો ભોગ્ય ભાવ પ્રગટ કરી દે અને ભક્તને ભોક્તૃભાવનું દાન કરી દે. એટલે જ આગળ લીલા રસ મહાત્મ્યની વાત આપણે જોઈ હતી ને, કે ભગવાનનું મહાત્મ્ય જે ગોકુલનાથજીએ સમજાવ્યું હતું ને આગળ, પુષ્ટિ લીલા રસાત્મક મહાત્મ્ય, કે હા એ કયું મહાત્મ્ય? તો કે દયા નિજ મહાત્મ્ય. તો નિજ મહાત્મ્ય કયું? આ જો પુષ્ટિ માર્ગી લીલા રસ ભાવાત્મક મહાત્મ્ય. એને હરિરાયજી એ રીતે સમજાવે છે કે ભાઈ ભાગવતજીની અંદર ગૂઢ શું છે? તો કે પુષ્ટિયાત્મક તસ્ય ભાવો ગૂઢાર્થમ અને તત્ પ્રકારેણ ભજનમ તત્ પ્રકાશને તથા. અને આ જે ગૂઢ ભાવ છે, સમજો, જે પુષ્ટિયાત્મક ભાવ છે, કે જ્યાં ભગવાન છે પોતે પણ ભક્તોને એટલા પરાધીન બની જાય છે. અને એ જ પુષ્ટિયાત્મક ભાવ તમે જુઓ, આપણને પણ શ્રી મહાપ્રભુજીએ દાન કર્યો છે, કે આપણા ઘરમાં પણ ઠાકોરજી એવા પરવશ ભક્તોને બનીને, કે ભક્ત જગાડે તો જાગે, ભક્ત એને શણગારે તો દેખાવડા થાય, ભક્ત એને અરોગાવે તો અરોગી લે, કે ભાઈ આજ મહારાજ આ નથી બન્યું તો કઈ વાંધો નહીં, ચાલ જે છે એ હું લઈ લઈશ. ભક્ત પોઢાડે તો પોઢી પણ જાય. તો એવા ભગવાન છે ભક્તોને પરવશ બની અને આપણા ઘરમાં પણ લીલા કરે છે. જેમ ભાગવતની અંદર ભગવાન ભક્તોની સાથે એવી જ લીલા કરી છે, એવી આપણા ઘરમાં પણ શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને પધરાવી દીધા છે. તો આપણા ઘરમાં પણ પ્રભુ ભાગવતોક્ત લીલા કરી રહ્યા છે. ભાગવતમાં વર્ણિત જ બધી લીલા કરી રહ્યા છે. ભાગવતમાં વર્ણિત બધા ભક્તો પણ આપણા ઘરની અંદર બિરાજમાન છે. આપણે એના કીર્તનો ગાય જ છીએ એટલે રોજે. તો એ જે પુષ્ટિયાત્મક ભાવ છે, તો આવો પુષ્ટિયાત્મક ભાવનું પ્રકાશન શ્રી મહાપ્રભુજીને ભાગવતના આધારે જ કર્યું છે. હરિરાયજી એમ કહે છે કે આવો ગુઢાર્થમ તત્ પ્રકારેણ ભજનમ તત્ પ્રકાશને. અને આવો જે ગુઢ ભાવ છે એ આ ભાગવતના આધારે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. અને આ ગુઢ ભાવના પ્રકાશનમાં શ્રી મહાપ્રભુજી પરાયણ છે. અને એ કોઈને જ્ઞાન નહોતું, એમ આવા ભાવનું આવું જ્ઞાન નહોતું કોઈને, એમ કે જ્યાં ભગવાન આવો પુષ્ટિયાત્મક ભાવ ભક્તોની સામે પ્રગટ કરી દે છે, આવું જ્ઞાન તો કોઈને નહોતું. બ્રહ્માજીને નહોતું. બ્રહ્માજી સ્તુતિ કરતા હોય તો ધ્રુજે, એમ કોઈ દી કહી શકે ઠાકોરજીને કે ઠાકોરજી ભોગ્ય બની જાય, બ્રહ્માજીનો વારો આવે ભોગતા જે વ્રજ ભક્તો. એટલે તો એમ થાય કે ગોપ સખાઓ સાથે ઠાકોરજી છાક આરોગે તો બ્રહ્માજી જેવાય શિર ધૂની ધૂની પછતા, કયો ન ભાઈ એમ બ્રજ મેં અહીર. એટલે એને એમ થાય કે ભાઈ હવે આવી લીલા પ્રભુ કરે, એ વિચલિત થઈ ગયા હતા. બ્રહ્માજી, ઇન્દ્ર એને વિચલિત થઈ ગયા ને. તો ભગવાન આવી હદ સુધી પણ ભક્તોને વશ બની જાય છે કે પોતાનો આવો ભોગ્ય ભાવને પ્રગટ કરી દે છે. હા, આવા ભગવાન હોય તો એવું બ્રહ્માજી ચલિત થઈ જાય, શિવ ઇન્દ્ર જેવા ઇન્દ્ર ચલિત થઈ જાય. તો આવા અને પછી એને જ્ઞાન થયું તો એ પણ એમ કહે છે કે ભાઈ આ કયો ન ભાઈ એમ બ્રજ મેં અહીર. બ્રજમાં અહીર થયા હોત તો અમને ભગવાનનું જૂઠણ તો આરોગવા મળે, ભગવાનનું પ્રસાદ. આપણા હોળી ખેલ વગેરેના પ્રસંગોમાં તમે જુઓ ભગવાનની કેવી હાલત કરી દે છે. બ્રહ્માજીને સ્વપ્ને એવી વિચાર આવે, એ સ્તુતિ કરે ડિસિપ્લિનથી, એમાં જરાય આડું ન બોલાઈ જાય એની કેર લેવી પડે એને. અને વ્રજ ભક્તો છે એને કીતાઓય કહી દે, કપટી કહી દે, અને કેવા કેવા શબ્દો એમાં કહી દે. હા, તો એવી કોની સામર્થ્ય છે કહેવાની પ્રભુને. પણ પ્રભુને કહી શકે, કારણ કે પ્રભુએ એને એવો અધિકાર પ્રદાન કર્યો છે. અથવા કરીને એક બીજો અર્થ હરિરાયજી કરે છે કે શ્રી ભાગવતે ગૂઢો ભગવાન તદર્થમ પ્રકાશનમ સ્વસ્ય તસ્મિન તથા ઇતિ ભાવઃ.
અથવા કરીને એક બીજો અર્થ હરિરાયજી કરે છે કે શ્રી ભાગવતે ગૂઢો ભગવાન તદ અર્થ પ્રકાશનમ સ્વસ્ય તસ્મિન તથા ઇતિ ભાવ યદ્વા શ્રી ભગવત્યા ઇદમ ભાગવતમ સ્વામિન્યઃ યો ભાવો માનાદિ તસ્મિન ગૂઢ પ્રભુ તસ્ય પુનઃ મેલને પ્રકાશને પરાયણ ઇતિ અર્થ. હવે એ અર્થ એવો કર્યો છે અહીંયા કે સ્વામિનીજીનો જે માનાદિ ભાવ છે એ ગૂઢ ભાવ છે. ભાગવતનો ગૂઢ અર્થ એટલે ગૂઢ અર્થ શું તો કે સ્વામિની જ્યારે માન કરે છે તો સ્વામિનીનો જે માનાદિ ભાવ છે એ ગૂઢ ભાવ છે. અને ભક્ત જે છે એ ભગવાનથી રૂઠી જાય ત્યારે ભગવાન પણ ભક્તને મનાવે છે. આ ગૂઢ ભાવ, ભાગવતનો ગૂઢ ભાવ શું એટલે ગૂઢ અર્થ શું? હરિરાયજી એમ કહે છે કે ભાઈ સ્વામિનીજીનો માનાદિ ભાવ એટલે સ્વામીજી રૂઠી જાય અને ઠાકોરજીને મનાવવા પધારે કે ભાઈ માની જાવ ને હવે, તો એ જે ભાવ છે એ ગૂઢ ભાવ એમ. એટલે સ્વામિનીજીનો જે માનાદિનો ભાવ છે એ શબ્દ મૂક્યો માનાદિ ભાવ. જો કે ભાગવતમ સ્વામિન્યઃ યો ભાવો માનાદિ તસ્મિન ગૂઢ પ્રભુ તસ્ય પુનઃ મેલને પ્રકાશને પરાયણે ઇતિ અર્થ. એટલે સ્વામિનીજીનો જે માનાદિ ભાવ છે એટલે માન કરી જાય તો પ્રભુ એને મનાવવા માટે પધારે છે. એટલે ભક્ત છે એ ભગવાનથી રૂઠી જાય, સમજો. ભક્ત ચાલો ભગવાન તો ભક્તથી રૂઠી જાય તો સ્વાભાવિક વાત છે કે ચાલો, પણ ભક્ત જે છે એ ભગવાનથી રૂઠી જાય અને ભગવાન પાછા મનાવવા પધારે. આપણા ખંડિતાના પદોમાં જુઓ, એટલે માનના ખંડિતાના શું માનના પદોમાં તમે જુઓ તો આમાં આ જ લીલાનું વર્ણન છે, આ જ ગૂઢ ભાવ. એટલે જ કે ને કે જે ભાગવતમાં ગૂઢ ભાવ છે એ કીર્તનોમાં પ્રગટ થયો છે. તો કીર્તનોની અંદર માનના કીર્તનોમાં જોવા મળે. જો હરિરાયજી અર્થ અહીંયા કર્યો ને કે ભાઈ જીવ રૂઠી જાય એમ, ભગવાન પછી મનાવવા પધારે. ભગવાનો જેને જાકો વેદ રટત બ્રહ્મા રટત શંભુ રટત શેષ રટત નારદ સુખ વ્યાસ રટત પાવત નહીં પારરી, એવા ભગવાન જે છે શેષ સુરેશ મહેશ ગણેશ રટે દેખ્યો કુંજ કુટીર મેં પલોટત રાધિકા પાએ. બધા ઓલા રટે અને ભગવાન તો કુંજ કુટીરની અંદર સ્વામિનીજીના ચરણ દાબી રહ્યા છે. તો આવો ગૂઢ ભાવ અહીંયા પ્રગટ કર્યો છે કે ભાઈ માન કરે સ્વામીનીઓ ત્યારે પ્રભુ પણ એને મનાવે છે કે ભાઈ હું તારા ઘરમાં સેવા લેવા આવ્યો, તું શા માટે રૂઠી જાશો, શા માટે વિષયોમાં આસક્ત થઈ જા. ભગવાન મનાવે કે હું તારા ઘરે મહેમાન બનીને આવ્યો ને તું બીજે રખડે છે. તો આ રીતે પ્રભુ મનાવે જ્યારે ભક્તને. આ ગૂઢ ભાવ છે. આવું કોઈ વિચારી શકે બ્રહ્મા કે શિવજી કે આવું વિચારી શકે? અહીં વિચાર્યું કે ભાઈ ભાગવતનો ગૂઢ ભાવ કે ભાઈ સ્વામીજી માન કરે, ભક્ત માન કરે, ભગવાનથી ભક્ત રૂઠી જાય તો ભગવાન પણ એને મનાવવા વધારે છે. તો આ ગૂઢ ભાવ છે. કેટલા ભગવાન છે ભક્તોને વશ છે. આ ગૂઢ ભાવ છે. અને એક જે અર્થ ઉપર રહી ગયો એ ભાગવત સાથે જે રિલેટેડ હોય એ ભાગવત. અહીંયા બીજો અર્થ કર્યો ઇદમ ભાગવતમ સ્વામિન્ય યો ભાવો માનાદિ તસ્મિન ગૂઢ પ્રભુ તસ્ય પુનઃ મેલને, ભગવાન એને મનાવવા પધારે, એનો પ્રકાશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. આ ભાગવતનો ગૂઢ અર્થને આ પ્રકાશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. ભક્ત ભગવાનથી રૂઠી જાય ત્યારે ભગવાન પણ ભક્તોને મનાવે છે. એટલે રૂઠવાનું નથી હો. આ તો ભાગવતનો ગૂઢ અર્થ આપણે સમજીએ છીએ. આપણો કોઈ એવો ભાવ નથી. આ તો જે વ્રજભક્તોની વાત છે. આ ભાગવતનો ગૂઢ ભાવ છે. ક્યાં શ્રી ભાગવતે ગૂઢો ભગવાન તદર્થમ પ્રકાશનમ સ્વસ્ય તસ્મિન તથા ઇતિ ભાવ. એટલે ભાગવતમાં જે ગૂઢ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાન સાથે જે સંબંધ, ભાગવતે ગૂઢો ભગવાન તદર્થમ પ્રકાશનમ સ્વસ્ય તસ્મિન તથા ઇતિ ભાવ. એટલે ભાગવતમાં જે ભગવાનનું ગૂઢ સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ, એની લીલા જે એમાં છે એને પ્રકાશ કરવાવાળા તદર્થમ પ્રકાશનમ.
એટલે તમે પહેલો સ્કંદને વાંચો તો એમાં કૃષ્ણ ક્યાંય મળે? પહેલો, બીજો, ત્રીજો, ભગવાન દસમા સ્કંદમાં પ્રગટા. પણ મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ પહેલી સર્ગ લીલા પણ કૃષ્ણની જ છે, વિસર્ગ લીલા પુરુષોત્તમ સહસ્ત્રના આપણે કરશું ને ત્યારે આ રહસ્ય સમજાશે કે ભાઈ એક એક લીલા કૃષ્ણની છે. એ વાત આપણને ત્યારે સમજાશે, એમાં ગુઢ છે એમ. એ મહાપ્રભુજી આપણને સમજાવે છે. એટલે આપણે એની પહેલાં જોયું હતું ને કે ભાઈ વૈરાગ્ય હેતુ, તો વૈરાગ્ય હેતુ વિદુરજીને વૈરાગ્ય તો દુર્યોધને શબ્દો કીધા એટલે થયું. પણ શ્રી મહાપ્રભુજીને અહીંયા કૃષ્ણ દેખાય છે. તો એ ક્યાંથી કૃષ્ણ? એ ગૂઢ અર્થ પ્રગટ કર્યો શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામ દ્વારા. કે ભાઈ ભાગવતમાં ગૂઢ અર્થ, ભાગવતની અંદર ગૂઢ ભગવાન છે. તો એ બધી જ જગ્યાએ તમને ભગવાનની ક્યાંય યજ્ઞ કરતા હોય છે, ક્યાંય મારામારી ચાલતી છે. ઓલો કોણ દક્ષ પ્રજાપતિનું યજ્ઞને ભગવાન શિવજીના ઓલા ગણો એ ભાંગી નાખ્યો, ખંડન કરી નાખ્યો, બધું ઉથલ પુથલ કરી નાખ્યો. એને કૃષ્ણ ક્યાંથી દેખાય? પણ શ્રી મહાપ્રભુજી ન્યાય કૃષ્ણ દેખાય. કે ગુઢ રૂપે એ આચાર્યજીને જ દેખાય, આપણને ન દેખાય. આપણે આચાર્યજીને એંગલથી ભાગવત વાંચીએ તો કૃષ્ણ દેખાય, બાકી ન દેખાય. શ્રી મહાપ્રભુજીને ક્યાંય 6 વાત આવી જાય તો તરત ઐશ્વર્ય વીર્ય દેખાવા માંડે કે જો આ કૃષ્ણના જ ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય છે બધી જગ્યાએ. એટલે એક દ્રષ્ટાંત આપ્યું હતું ને એની પહેલાં કે ભાઈ દુર્યોધને કટુ વચન વિદુરજીને કીધા તો વિદુરજી પછી પધારી એટલે મૂકી હસ્તિનાપુરથી તીર્થયાત્રાએ નીકળી ગયા. તો શ્રી મહાપ્રભુજી કહે છે દુર્યોધનના હૃદયમાં બિરાજીને વૈરાગ્ય હેતુ કરાવો. વૈરાગ્યના વિદુરજીના વૈરાગ્યનું કારણ કૃષ્ણ છે. આપણને લાગે કે દુર્યોધન, આપણને લીલા એવી લાગે કે દુર્યોધન ખરાબ વચન કીધા, દુષ્ટ છે. મહાપ્રભુજી એમ કહે કે નહીં, કૃષ્ણ છે ત્યાં. તો આજે ભાગવતની અંદર કૃષ્ણ દસમ સ્કંદની અંદર તો પ્રગટા, પણ એની પહેલાંની જે લીલાઓ છે એમાં પણ કૃષ્ણની જ લીલાઓ છે. એ પુરુષોત્તમ સહસ્ત્ર નામથી આપણા મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. બાકી આપણને શું સ્ટોરી વાંચીએ ને તો યજ્ઞ આવે, દેવાસુર સંપદ, ઓલા દેવતાઓનું યુદ્ધ હાલે, સંગ્રામ હાલતો હોય ને એવી બધી વાતો આવે તો આપણને કૃષ્ણ ઓજલ થઈ જાય ને. પણ મહાપ્રભુજી કહે છે કે નહીં, કૃષ્ણ બધી જ એક એક શબ્દમાં, એક એક લીલાઓમાં કૃષ્ણ બિરાજમાન છે. એટલે ગૂઢ જે વાત હતી ને એને પ્રગટ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. પુરુષોત્તમ સહસ્ત્ર નામ, ભાગવતા પ્રકરણ એના દ્વારા. એટલે એ જો સાથે ન હોય તો ભાગવતનો ગૂઢ અર્થ સમજાય કોઈ દિવસ ન સમજાય. શીર્ષાસન કરીએ ને તોય ન સમજાય. ભાગવત વાંચવાથી આપણને કંઈ ન સમજાય. ભાગવતનો ગૂઢ અર્થ શ્રી મહાપ્રભુજી જેમાં પ્રગટ કર્યો છે, ભાગવતા પ્રકરણ, સુબોધનીજી, ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્ત્ર નામ, એ સિવાય મહાપ્રભુજીએ ગૂઢ અર્થને કેમ સમજવો એના માટે તત્વાર્ધિક નિબંધ તો આપણને સમજાય. બાકી ભાગવતનો ગૂઢ અર્થ હાથમાં ન આવી શકે. ભાગવત વાંચવાથી તો કોઈ દિવસ ન આવે. તો પછી શ્રી મહાપ્રભુજીનું આ નામ જ ગુસાઈજી પ્રગટ કેમ કરે? ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ. જો ભાગવત આપણા વાંચવાથી સમજાઈ જતું હોય તો આ નામ જ ન રહે. ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ ફેરસમાં. કારણ કે બીજાઓએ આગળ ગોકુલના જીત તો શંકા ઉઠાય કે બીજાએ ભાગવતની વ્યાખ્યા લખી છે, તો તમે એમ કેમ કહો છો કે મહાપ્રભુજી જ ગૂઢ અર્થ પ્રગટ કર્યો? તો કે ભાઈ અમે એટલે કે બીજાઓએ વ્યાખ્યા લખી એનું એ મુક્તિ ફળ બતાવે છે, બીજા ભૌતિક ફળ બતાવીને કોઈ પ્રયોજન વસાત ભાગવત કરે. અને મહાપ્રભુજી જે ગૂઢ અર્થ પ્રગટ કર્યો એમાં તો ભાગવતની ફલરૂપ બતાવે છે અને એને પીબતમ કહે છે. એક એક લીલાઓનું પાન કરો, ફલરૂપ લીલાઓ છે. કે ભાઈ ભાગવત ખુદ ફલરૂપ છે. તો આ રીતે 3-4 અર્થ હરિરાયજીએ કર્યા છે. એટલે આવો ઘનિષ્ઠ ભાવ, એમ અહીં કીધું ને ભગવાન સ્વામિનીનો જે માનાદી ભાવ છે અને ભગવાન પાછા એને પધારે મળવા માટે, એને માન છોડાવવા માટે, તો પ્રભુ એવી લીલાઓ કરે છે ને એને માન છોડાવવા માટે. ઠાકોરજીએ જે સ્વામિનીઓને મનાવવા માટે પધારે છે એ ગૂઢ ભાવ છે એમ. એટલે કહેવાનું તાત્પર્ય છે ભક્ત રૂઠી જાય તો ભગવાન પણ એને મનાવે છે એમ. એટલે આવો ઘનિષ્ઠ ભાવ છે એમ પરસ્પર ભક્ત અને ભગવાનમાં. એટલે એ ગૂઢ ભાવ છે એમ. હવે આ ગૂઢ ભાવ કોઈને તમે કહો તો સમજ ન હોય ને. બ્રહ્માજીને સ્વપ્નમાં વિચાર ન આવે આવો કે ભક્ત રૂઠી જાય અને ભગવાન એને મનાવે. શ્રમિત ભાઈ ચલો કુંજ મેં નેક પલોટું પાય, નાગરી દાન દે આવે ને કે ચરણ દબાવાય તૈયાર છે, ભગવાનને કંઈ વાંધો નથી.
તો આ ગૂઢ ભાવ એમાં રહેલો છે. ત્યાર પછી આગળની ટીકા આપણે લઈએ. એક જ છે. હવે એમાં શ્રી વલ્લભજી ટીકા હશે કંઈક દેવીજી. તો શ્રી વલ્લભજી, લેખકાર શ્રી વલ્લભજી એમાં એમ કહે છે, એમાં ઉત્થાનિકામાં લેખકારજી એમ કીધું છે, 5મી ટીકા છે ને, કે પૂર્વ યદુક્તમ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઇતિ તમ પ્રયત્નમ આહુ. એટલે શ્રી મહાપ્રભુજીનું આગળનું નામ જે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે, તો દૈવીજીઓનો ઉદ્ધાર કેવી રીતના થશે એ વાતના ખુલાસો કરવા માટે શ્રી ગુસાઈજી આગળનું નામ આ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન કહે છે. કે દેવીજીઓનો ઉદ્ધાર ભાગવતના ગૂઢ પ્રગટ કરવાથી થશે. દેવીજીઓનો ઉદ્ધાર કેવી રીતના થશે? તો કે ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરવાથી. એમ શ્રી વલ્લભજી કહે છે કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઇતિ તમ પ્રયત્ન માહુ. એટલે પૂર્વમ યદુક્તમ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એટલે પહેલાં જે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા નામ આપ્યું છે કે દૈવી જીવોનો ઉદ્ધાર કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે, એ વાતના ખુલાસામાં, એ વાતનો ખુલાસો કરવા માટે જ આ નામ આવી રહ્યું છે કે ભાઈ દૈવ જીવોનો ઉદ્ધાર કઈ રીતે થશે? તો કે ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરવાથી. તો શ્રી ભાગવતનો ગૂઢ અર્થને પ્રગટ કરવામાં શ્રી મહાપ્રભુજી પરાયણ છે. ટીકામાં શ્રી વલ્લભજી કહે છે, લેખકાર, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ શ્રી ભાગવતાર્થ જ્ઞાને નૈવ ઉદ્ધાર. ભાગવતના અર્થનું જ્ઞાન થાય તો જ દેવીજીઓનો ઉદ્ધાર થાય ને, નહીં તો દેવીજીઓનો ઉદ્ધાર થવો શક્ય નથી. એમ એટલે ભાગવતના અર્થ જ્ઞાનથી ઉદ્ધાર થાય છે. સતુ ગૂઢ, પણ ભાગવતનું અર્થ જ્ઞાન તો બહુ ગૂઢ છે. વલ્લભજી કહે છે કે ભાગવતાર્થ જ્ઞાને નૈવ ઉદ્ધાર. ભાગવતાર્થનું જ્ઞાન થાય, ભાગવતનું ગૂઢ અર્થનું જ્ઞાન થાય તો ઉદ્ધાર થાય. પણ સતુ ગૂઢ, પણ ભાગવતનો જે અર્થ જ્ઞાન છે એ તો ગૂઢ છે. કેવી રીતના સમજવું? એ ગૂઢ છે. તસ્ય પ્રકાશ અને પરાયણ, એટલે એ ભાગવતનો ગૂઢ અર્થને પ્રકાશ કરવામાં શ્રી મહાપ્રભુજી પરાયણ છે. પરાયણ એટલે તત્પર, સમર્થ ઇતિ યાવત. તો અહીંયા પરાયણનો અર્થ કર્યો છે તત્પર. ભાગવતનો ગૂઢ અર્થ એનું પ્રકાશન કરવામાં પરાયણ છે, અને પરાયણ છે અને સામર્થ્ય પણ છે. સમજો, સમર્થ, કારણ કે ભગવાને જ આજ્ઞા કરી છે. મહાપ્રભુજી અર્થમ તસ્ય વિવેચિતું નહીં વૈશ્વાનરાદ વાક્પતે. વૈશ્વાનર સિવાય ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરવાનું કોઈનું સામર્થ્ય નથી. એમ શ્રી મહાપ્રભુજી પણ સુબોધનીજી કારિકામાં સમજાવ્યું છે. તો જો સમર્થ હોય ને, આપણે પ્રયાસ તો માનો કે કરતા હોય પણ સમર્થ ન હોય તો અહીંયા કીધું કે ભાઈ પરાયણનો મતલબ થાય તત્પર અને સમર્થ. તત્પર છે અને શ્રી મહાપ્રભુજીમાં એવું સામર્થ્ય પણ છે. તો તત્પર સમર્થ ઇતિ યાવત, એટલે ભાગવતનો ગૂઢ અર્થને પ્રકાશ કરવામાં શ્રી મહાપ્રભુજી પરાયણ છે, અને સામર્થ્ય પણ શ્રી મહાપ્રભુજીનું છે. તેન એતત પ્રયત્ન કરણ સામર્થ્યમ એતેષામેવ ઇતિ ઉક્તમ. અને એતત પ્રયત્ન કરણ સામર્થ્યમ એતેષામ ઇતિ ઉક્તમ, એવું સામર્થ્ય પણ શ્રી મહાપ્રભુજીમાં છે. એટલે ઉપર કીધું ને પરાયણ, તો એવું સામર્થ્ય શ્રી આચાર્યજીમાં છે કે ભાગવતનું ગૂઢ રહસ્ય આપ પ્રગટ કરી શકે. તો એ ભાગવતનું ગૂઢ રહસ્ય શું છે? તો કે પુરુષોત્તમ તસ્ય ચ દશવિધ લીલા પુષ્ટિ ભક્તિ ભાવા ચ તેષામ સર્વેષામ નિર્ગુણત્વેન નિત્યત્વેન પ્રતિપાદનમ ચ ગૂઢાર્થમ. હવે વલ્લભજી ભાગવતનો ગૂઢ અર્થ શું છે એને સમજાવતા કહે છે. પહેલાં તો એણે એમ કીધું કે ભાગવતનો ગૂઢ અર્થ શ્રી મહાપ્રભુજી જ પ્રગટ કરી શકે છે, અને ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ થાય તો જ દૈવોદ્ધાર થાય. તો હવે ભાગવતનો ગૂઢ અર્થ શું છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ એની 10 વિધ લીલા જે છે, સમજો, પુરુષોત્તમ તસ્ય ચ 10 વિધ લીલા અત્ર સર્ગો વિસર્ગો સ્થાન પોષણ ઉતય મન્વંતર ઈશાનુ કથા નિરોધ મુક્તિરાશ્રય. તો
તો એ જે ભગવાન શ્રી કૃષ્ણની 10 લીલા છે, એ લીલા પ્રત્યેના જે પુષ્ટિ ભક્તોના ભાવો છે, અહીં કીધું પુષ્ટિ ભક્તિ ભાવાહ, એ ભગવાનની 10 લીલા છે, એમાં જે પુષ્ટિ ભક્તિ ભાવાહ, એટલે એમાં જે લીલા પ્રત્યેના પુષ્ટિ ભક્તોના ભાવો છે એ બધા કેવા છે? ચ તેસામ સર્વેશામ નિર્ગુણત્વેન, એટલે એનો જે ભાવ છે કે ભાઈ માધુર્ય ભાવ હોય કે સખ્ય હોય કે વાત્સલ્ય હોય, એ બધા નિર્ગુણ ભાવો છે. એમ એ કોઈ કામનાવાળા કાંઈ ગોપીજનોને કામ ભાવ નહોતો, સર્વાત્મ ભાવ હતો. તો જો પુષ્ટિ ભાવા એટલે એ જે 10 લીલામાં જે ભક્તોના ભાવો છે એ બધા નિર્ગુણત્વેન છે, એ બધા નિર્ગુણ છે. અને નિત્યત્વેન પ્રતિપાદનમ છે ગુઢાર્થમ, એટલે આ જે ભાવો છે ભગવાન શ્રી કૃષ્ણની 10 જે લીલાઓ છે, એ લીલા પ્રત્યેના જે પુષ્ટિ ભક્તોના ભાવો છે એ બધા નિર્ગુણ છે. નિર્ગુણ છે, નિત્ય છે. અને ભગવાનનું જે સ્વરૂપ છે, ભગવાનની જે લીલા છે એ નિર્ગુણ છે, એટલે અપ્રાકૃત છે. આ રહસ્ય સમજો કે ભગવાનની જે લીલા છે નિર્ગુણ છે, ભક્તોના ભાવો પણ એવા નિરુપધિક ભાવો છે, નિર્ગુણ છે. આ વાત જો ન સમજમાં આવે તો શું થાય? તો આપણને ભગવાનની લીલામાંથી આપણે પાછું બીજું અનુકરણ કરતા થઈ જાય. કારણ કે ભગવાન જે લીલા કરે છે, ભક્તો એના જે ભાવો છે ત્યાં નિર્ગુણ ભાવો છે, કોઈ એવા કામ વાસનાવાળા ભાવો નથી. એમ તો પહેલાં તો ગૂઢ આ સમજવો પડે, પછી ભાગવતને અડજો ભાઈ, કે ભાગવતની બધી લીલા અપ્રાકૃત છે, અલૌકિક છે, નિર્ગુણ છે. ભક્તોના ભાવો પણ અપ્રાકૃત છે, નિર્ગુણ છે. એ જ્યાં સુધી ન સમજમાં આવે ત્યાં સુધી ભાગવતને અડાય નહીં. અડશો તો ભાગવતથી જ નાશ થશે. જો તમે પ્રાકૃત દ્રષ્ટિથી ભગવાનની લીલાને જોઈ તો સત્યાનાશ થયા વગર રહેશે નહીં. આ ભાગવતનો પહેલો ગૂઢ અર્થ તો આ જ સમજવો પડશે કે ભગવાન જે લીલા કરી રહ્યા છે ભક્તો સાથે, એ બધી લીલા અપ્રાકૃત લીલાઓ છે. ભગવાન આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે, અને ભક્તો પણ પાછા એવા જ છે સામે. અને એની સાથે પ્રભુ જે રમણ કરી રહ્યા છે, જે લીલા કરી રહ્યા છે, એ ભગવાનની લીલા અલૌકિક છે, અપ્રાકૃત છે, નિત્ય છે. એમાં જો પ્રાકૃત બુદ્ધિ કરવામાં આવે તો નાશ થઈ જાય આપણો. એટલે આ રહસ્ય તમે સમજો કે પહેલાં તો આપણે ભગવાનની લીલાને સમજીએ. પહેલો ગૂઢ અર્થ તો આ સમજીએ કે એ ભગવાનની લીલા અપ્રાકૃત છે. એટલે જ ગુસાઈજીને સર્વોત્તમના મંગલાચરણમાં જ આ વાત સમજાવી પડી, ભાઈ પ્રાકૃત ધર્માના શ્રેય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્ધમ શાકૃતિ સ્તૌમી. નહીતર શું થશે? એ ભાગવત વાંચીને પાછા આપણે ભક્તિ નહીં કરીએ, કંઈક બીજા જ વિષયોના વાસનાઓમાં ડૂબી જશું, ફસાઈ જશું એમ. કારણ કે ભગવાનની લીલા તો અપ્રાકૃત છે. ગોપીજનો હતા તો ગોપીજનોને જો પ્રાકૃત ભાવ હોત તો ભાગવતમાં આવે કે સર્વ વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્ત. અમે તો બધા વિષયોને છોડીને આપના ચરણ કમળમાં આવ્યા છે. લોકવેદને તો છોડીને આવ્યા. એ થોડા લોકવેદને જે છોડીને આવ્યા કે કામનાથી આવ્યા હોય? તો સર્વ વિષયોને છોડીને અમે આપના ચરણ કમળમાં આવ્યા છીએ એમ પ્રભુને કહે છે. તો હવે તમે સમજો કે ત્યાં ગોપીજનોનો જે શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજી વગેરે આચાર્યોએ ત્યાં સમજાવ્યું છે કે ભાઈ ગોપીજનોનો ભાવ તો સર્વાત્મ ભાવ હતો, નિર્ગુણ ભાવ હતો. પણ ભગવાને વેણુવાદન દ્વારા એની અંદર આવો શૃંગાર ભાવનું દાન કર્યું. કુમારિકા હતા અને વસ્ત્ર વિતરણ પાછા આપીને એવો ભોક્તૃભાવ આપ્યો. અને જે શ્રુતિરૂપાઓ હતા એને પ્રભુએ વેણુવાદન કરીને ભોક્તૃભાવનું દાન કર્યું. તો ભગવાને એની અંદર જગાડ્યો છે આ શૃંગાર ભાવ. એ શૃંગાર ભાવવાળા એને જે ભગવાનમાં નિરુપધિ ભાવ હતો, સર્વાત્મ ભાવ હતો, એને કોઈ આવો ભાવ હતો નહીં. પણ પ્રભુએ એને ફલદાન કરવા માટે આવો ભાવ એનામાં જગાડ્યો. એટલે એ પણ અપ્રાકૃત હતો, અલૌકિક હતો એમ. એટલે ભગવાન જેમ અપ્રાકૃત છે એમ ભગવાનની લીલા પણ અપ્રાકૃત છે. એમ સામે ભક્તો પણ એવા જ છે અપ્રાકૃત. તો આ જ્યાં સુધી આપણે ન સમજીએ, આ ભાગવતનો ગૂઢ અર્થ છે. અહીંયા વલ્લભજી એમ કહે છે કે આ ન સમજો તો ભાગવત વાંચવાથી તમારો નાશ થશે. કારણ કે તમે રાસલીલા કરતા થઈ જશો. જો આ ભગવાનની નિર્ગુણત્વેને જો કેવો શબ્દ મેં કહ્યું કે પુષ્ટિ ભક્તિ ભાવા ચ તેસામ સર્વેશામ નિર્ગુણત્વેન. એ બધાનો ભાવ છે એ અપ્રાકૃત છે, નિર્ગુણ છે, નિત્યત્વેન છે. એવું પ્રતિપાદન ચ ગુઢાર્થમ. એ જ ગુઢાર્થ છે ભાગવતનો. એટલે પહેલાં તો આ ગુઢ અર્થને સમજો, પછી ભાગવત વાંચજો, પછી બીજા ગુઢ અર્થની પછી વાત કરશું. વલ્લભજી કે
એની વાત હમણાં નથી કરતો. પહેલાં તો આટલું ખાલી સમજી જાઓ કે ભગવાન અને ભગવાનની લીલા અને જે ભક્તો સાથે પ્રભુ લીલા કરે છે એ બધા પ્રાકૃત નથી, એ અપ્રાકૃત લીલા છે. કારણ કે સુખદેવજી જેવા જ્ઞાનનિષ્ઠ જ્ઞાની ભક્ત આવી લીલાને વર્ણન કરી રહ્યા છે તો એ લીલા અલૌકિક અપ્રાકૃત છે ને. પ્રાકૃત લીલાનું કોણ વર્ણન કરે? ભગવાનની લીલા એવી અલૌકિક છે. એટલે તો એ બ્રહ્મનિષ્ઠ હોવા છતાંય ભગવાનની લીલા એને આકર્ષી રહી છે. અને પોતે જ એમ કે ભાઈ આવી લીલાનો સ્વાદ લીધા પછી સમાધિના ચક્કરમાં કોણ પડે? સુખદેવજીના વાક્યો ભાઈ સમાધિના ચક્કરમાં કોણ પડે? તો એ જ્યારે આવા ભગવત જ્ઞાની ભક્તના મુખારવિંદમાંથી આવું અમૃત સ્રવી રહ્યું છે ને એમાં આપણે ભૌતિક દ્રષ્ટિ કરીએ તો પછી આપણો નાશ જ થાય ને. એટલે આ વાત ખાસ અહીંયા ગૂઢાર્થના રૂપમાં વલ્લભજીએ મૂકી દીધી. ભાઈ ભાગવત વાંચીને તમે જો ભગવાનની લીલાઓને અપ્રાકૃત નહીં માનશો તો તમારો નાશ થઈ જ જશે. એટલે ભાગવતનો ગૂઢાર્થ તમે સમજ્યા નથી. નિર્ગુણ એટલે અપ્રાકૃત, આનંદાત્મક છે અને નિત્ય છે. એ ભાગવતનો ગૂઢાર્થ છે. એટલે એ લીલાનું આપણે શ્રવણ કરીએ તો આપણને જો પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન હોય, સમજો, તો આ વાત આપણને સમજે જે રીતે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું એ રીતે. તો આપણને ભગવાનનું આવી લીલાઓ જે છે નિર્ગુણ કે અપ્રાકૃત લાગે. નહીંતર આપણે આપણી આંખો એટલે કમળો થયો હોય ને બધું જે પીળું દેખાય એવી જ છે. એટલે ભગવાનની લીલાઓમાંથી નહીં પાછું એવું જ આપણને દેખાય બધું. તો પહેલાં તો આપણે કઈ રીતે લીલાને વાંચવી, એટલે ભાગવતનો ગૂઢાર્થને સમજવો પડશે. પહેલાં તો પ્રભુના સ્વરૂપને સમજવું પડશે, જે મહાપ્રભુજી આપણને તત્વાર્ધિક નિબંધમાં સમજાવ્યું. તો આપણને આ લીલા નિર્ગુણ લાગશે કે ભાઈ લીલા કરવાવાળો આ કૃષ્ણ છે. હા, જન્મ કર્મ ચ મેં દિવ્યમ યો વેત્તિત તત્વત. જે આ મારું જન્મ ને કર્મ છે એ દિવ્ય છે અને જે મને આ તત્વથી જાણે છે એ મને પ્રાપ્ત કરી લે છે. તો ભગવાનની લીલા, ભગવાનનું ભક્તો એ બધા દિવ્ય છે ત્યાં. એટલે એનું અનુકરણ કરવા લાગી જાય બધાય તો પતન થઈ જાય ને. કારણ કે ભગવાનની લીલા તો અલૌકિક છે, અપ્રાકૃત છે. એને લૌકિક બુદ્ધિથી જોવા લાગીએ તો પછી નાશ થયા વગર રહે નહીં. કારણ કે આપણે પ્રભુનું મહાત્મ્ય નથી સમજતા એટલે આપણને એ લીલા પ્રાકૃત લાગે. એટલે એ લીલાનું શ્રવણ કરતાં પહેલાં આપણે પ્રભુના સ્વરૂપને સમજવું બહુ જરૂરી છે. જે મહાપ્રભુજીએ શાસ્ત્રાસરો નિર્ણય એ સિવાયના પણ બીજા જે આ પ્રમેય રત્નાર્ણવ વગેરે ગ્રંથો છે તો એનાથી આપણે પહેલાં પ્રભુના સ્વરૂપને તત્વથી જાણી લેવું જોઈએ. એ બહુ જરૂરી છે. નહીંતર એ લીલાનું રહસ્ય આપણને સમજમાં ન આવે. અને જો પ્રભુને સ્વરૂપને સારી રીતે આપણે ન સમજીએ તો પછી પ્રભુની લીલામાં જ આપણને કંઈક અસંભાવના, વિપરીત ભાવના અથવા પ્રભુમાં કાંઈ વૈષમ્ય, નૈર્ગુણ્ય દોષ પેદા થયા વગર રહે નહીં. નૈર્ગુણ્ય, વૈષમ્ય આવા દોષ થાય તો પછી અવજ્ઞા આદિ દોષ સંભવાત. પ્રભુનું મહાત્મ્ય ન જાણીએ તો અવજ્ઞા આદિ દોષ પણ થાય તો ભક્તિ આપણી ખંડિત થઈ જાય પાછી. એટલે પ્રભુની જે લીલાઓ ભાગવતજીની અંદર વર્ણન થઈ છે, બાળ લીલા છે પ્રભુની, તો કેટલી સુંદર. પણ એ જો પ્રભુનું મહાત્મ્ય જાણતા હોય તો આપણને એ લીલાઓનું જે પ્રભુ કરી રહ્યા છે એ અપ્રાકૃત છે, ભક્તો પણ અપ્રાકૃત છે એવું આપણને સમજાય. નહીંતર નાનું બાળક હવે ભાખોડિયા પર ચાલે એમાં શું, અમારા છોકરા હાલે ઘરમાં એવું લાગે. પ્રભુનું મહાત્મ્ય કોણ ચાલી રહ્યું છે? ઠાકોરજી જે ઘૂંટ જાનું રીંગણ લીલા કરી રહ્યા છે તો પ્રભુનું જો મહાત્મ્ય ન સમજાય તો આપણને એવું જ લાગે ને. એટલે પ્રભુની લીલા જે છે એ અપ્રાકૃત છે. પ્રભુના સ્વરૂપને સમજવું બહુ જરૂરી છે. હા હા, પાતાળમાં રહેલા અસુરોનું મર્દન કરે છે અને બીજા એના જે આસુરી ભાવો છે એને દૂર કરે છે. એટલે પ્રભુના મહાત્મ્યને જો ન સમજીએ તો આપણને એવું લાગે કે આમાં શું, હવે નાનું બાળક આવું કરે એમાં શું. હા, તો જો ગુઢાર્થ સમજાય તો એક લીલા આપણે પીએ આગળ પીબતમ. પીબત ક્યારે થાય કે જ્યારે આપણે પ્રભુના સ્વરૂપને સમજીએ. તો પ્રભુના સ્વરૂપને જે રીતે શ્રી મહાપ્રભુજીએ નિબંધ આદિની અંદર સમજાવ્યું છે
અને સર્ગ વિસર્ગ આ જે સર્ગ વિસર્ગ એ બધી લીલાઓમાં મહાપ્રભુજીએ સુબોધનીજીમાં સમજાવ્યું, પહેલા, બીજા, ત્રીજા, ચોથા સ્કંદમાં. એટલે ભાગવતજીની અંદર વલ્લભજીનું કહેવાનું તાત્પર્ય છે કે ભાગવતજીની અંદર ભગવાનની બધી લીલા અપ્રાકૃત છે. એ વાત પહેલાં સમજવી ખૂબ જ જરૂરી છે. ભાગવત પછી સમજશો, પહેલાં તો ભગવાનની લીલા અપ્રાકૃત છે એટલા માટે પહેલાં ભગવાનના સ્વરૂપને સમજવું બહુ જરૂરી છે. ભાગવત પછી સમજશો, હમણાં નહીં. હા, તો પહેલાં મૂળ વાત સમજી જાઓ કે ભક્તિ ફલ છે, લીલા પ્રભુની બધી અપ્રાકૃત અલૌકિક છે, નિત્ય છે. પછી આપણે સુબોધનીજીની વાંચશું. ભક્તિ ફલ છે. પહેલાં લીલાને આપણે સમજવી, પ્રભુના મહાત્મ્યને, પ્રભુના સ્વરૂપને સમજીએ, પછી આપણે ભાગવતને સમજશું આગળ. પહેલાં તો આ ગૂઢર્થ આ છે. વલ્લભજી એમ કહે છે કે પુષ્ટિ ભક્તિ ભાવા સ તેષામ સર્વેષામ નિર્ગુણત્વેન નિત્યત્વેન પ્રતિપાદનમ ચ ગૂઢાર્થમ. આ ગૂઢાર્થ છે કે નિર્ગુણ ભાવ છે એના ભક્તોનો જે પ્રેમ છે પ્રભુમાં એ નિરુપધિક પ્રેમ છે, કોઈ કામના વગરનો પ્રેમ છે, સર્વાત્મ ભાવવાળા ભક્તો છે બધા. ભગવાને એને ફલ આપવું છે એટલે શ્રૃંગાર ભાવ ભગવાને એમાં પ્રગટ કર્યો છે. બાકી એનો ભાવ તો નિરુપધિક ભાવ હતો એટલે એણે એમ કીધું કે સર્વ વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્તા. ત્યાર પછીના ટીકાકાર છે વદનાનલ દાસ. વદનાનલ દાસ એમાં બહુ સુંદર વાત સમજાવે છે. વદનાનલ દાસ શ્રી વલ્લભજી એમ કહે છે કે શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ ઇતિ શ્રી ભાગવતસ્ય કથા રૂપાર્થાદ અતિરિક્તો ગૂઢો યહ આનંદસ્ય હરેહ લીલા રૂપો અર્થો અભિધેય તસ્ય ભક્ત્યા હૃદયેષુ પ્રકાશનમ તત્પરાયણ તદેક પ્રયોજન ઇતિ અર્થ. એટલે શ્રી ભાગવતસ્ય કથા રૂપાર્થા અતિરિક્તો ગૂઢો ભાવ, એટલે ભાગવતની જે કથા છે સ્ટોરી એનાથી અતિરિક્ત ગૂઢ અર્થ છે. કથાથી એટલે સ્ટોરી આપણે મોઢે થઈ જાય ભાગવત કે સ્ટોરી વાંચી જાય એ નહીં, એનાથી ગૂઢ અર્થ કોઈક અલગ છે. અલગ મતલબ એનાથી અતિરિક્ત છે એમ વલ્લભજી કહે છે. એટલે ભાગવતની કથા તો હતી જ પહેલાંય, મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાંય ભાગવત તો બિરાજતું હતું, પણ એ ભાગવત જે છે એની કથા જે છે એનાથી અલગ એક ગૂઢ અર્થ છે. બાકી કથા તો શાસ્ત્રીઓ કરે, હવે તો રાફડો ફાઈટો મહારાજો કરવા માંડ્યા, શાસ્ત્રીઓ કરે. તમે જુઓ કથા તો કોણ નથી કરતું, બધાય ભાગવત કથા કરવા લાગી ગયા. મારે હીરા ઘસવા જતો ને મારી બાજુમાં હીરા ઘસવા વાળો માણસ એ એક દિવસ ભાગવત કથામાં ઓલા જપિયા બેસાડે ને, ઓલા બીજા બધા પાટલા નોંધાઈ હોય ને બ્રાહ્મણો બીજા જપ, તો એમાં ગયો સાલા એને એમ થઈ ગયું કે આ હીરા ઘસવાનો ધંધો થોડો કરાય, આમાં કેટલા હજાર લાખો રૂપિયા મળે. એ જપ કરવા ગયો, શીખી ગયો ભાગવત કરતા. પછી એને કાર્ડ છપાવ્યા. હવે તો એ મોટી મોટી ભાગવત સપ્તાહ કરે. તો એક દી મને ભેગું થયું, તમે કે મારી ભાગવત સપ્તાહમાં મહેમાન કલાકાર તરીકે અમને કઈ ગયો એવી ભાગવત સપ્તાહ. મારી બાજુમાં હીરા ઘસતો શિવનો અનન્ય બ્રાહ્મણ હતો, શિવનો ભક્ત હતો. હવે એ ભાગવત વાંચવા મંડી ગયો. હવે તો મોટી સપ્તાહ, હવે તેના ઓર્ડર કેવા આવે મોટા મોટા. પહેલાં શીખતો, પહેલાં ઓલા જપ્યામાં જતો, પેલા હું કોઈ ભાગવત કથા કહેતા ને ત્યાં ખાલી પૂજન કરાવવાને એમ જાતો. બહુ ભાવ વધી ગયો. કાર્ડ છપાવવાના દાઢી બાઢી મોરારી બાપુ જેવા એનું કાર્ડ મને આપ્યું. મને એક વખત મારી સપ્તાહમાં આવો કે તમે મહેમાન કલાકાર તરીકે મરી જાવ તમારી સપ્તાહમાં આવીને અમારે. મારી બાજુમાં હીરા ઘસતો છે 4,000 રૂપિયામાં 3,000 રૂપિયામાં. એ વ્યક્તિ આજે કેટલા લાખો રૂપિયા કમાય છે. બેનિફિટ એમાં જ છે ને. તો અત્યારે મોટી મોટી હવે પહેલાં ખાલી પૂજન કરાવવા ગયો હતો, એને ખબર પડી કે સાલા આ શાસ્ત્રીઓને તો કાંઈ નથી, ખાલી ટકોરી વગાડે બે કથાઓ કહી દે અને પાછો કથાઓનો વિસ્તાર કરે. એ શીખી ગયો કથાઓનો વિસ્તાર કરતા. ભાઈ ભાગવત તો ન હોય,
શીખી જાય કે ભાવ પ્રગટ કરતા એટલે ઓહો શાસ્ત્ર તો જો કેવા લાગી છે. તો આવી હાલત છે ને ભાગવતની કથા. એ કથા અલગ વસ્તુ છે. હવે એવા લોકોના મોઢેથી સાંભળીએ તો શું આપણું હોય, થોડોક ભાવ સંચિત થયો હોય એ ઉડી જાય ને એમ આવા લોકો. એટલે શ્રી મહાપ્રભુજી જલભેદમાં કીધું કે ભાઈ વૈશ્યાદિ સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીતા જલાર્થ મેવ ગર્તાસ્તુ નીચા ગાનવ જીવન. આવા લોકોના મોઢેથી કથા સાંભળો ભાગવતની, તમારો થોડોક પ્રેમ ભગવાનમાં હોય ને તો એ દૂર નષ્ટ થઈ જાય એમ. એટલે ભાગવતની કથા અલગ છે. અલગ છે એનો મતલબ એવો નથી કે મહાપ્રભુજી કંઈક અલગ અર્થ ગૂઢ પ્રગટ કર્યો. ભાગવતનું જ ગૂઢ અર્થ સમજાવ્યો છે, પણ કથા અને ગૂઢ અર્થ અલગ છે. કારણ કે કથા તો હતી જ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાં, પણ ભાગવત તો હતું. શ્રી મહાપ્રભુજીએ એને ગૂઢ અર્થ પ્રગટ કરવા માટે ભાગવતાર્થ પ્રકરણ લખ્યું, સુબોધનીજી લખ્યા, પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી, ભાગવતને સમજવા માટે તત્વાર્દીપ નિબંધ લખ્યા. તો આ બધું લખવાનું કારણ શું? અણુભાષ્ય લખ્યું એ ભાગવતનું ગૂઢ અર્થને આપણે સમજી શકીએ એટલા માટે. તો હા, એમાં આપ્યું ને એનું જ અર્થ ગૂઢ અર્થ કહેવાય. એ લોકો શું કરે, એ લોકો આપે પ્રસંગ આપે પછી એનો ગૂઢ અર્થ આપે. જેમ આપણે હરિરાયજીએ હા બોધ આપો, બોધ પાઠ એમ. આપણે હરિરાયજી કીધું ને વાર્તા પ્રસંગમાંથી ગૂઢ અર્થ શું નીકળ્યો, તો હરિરાયજી ભાવ પ્રકાશ કરીને આપ્યું આ વાર્તામાંથી આટલું જ સમજજો. હા એ જ છે ને. આગળ વલ્લભજી જ કીધું કે ભગવાન અલા હરિરાયજી કે ભગવાન સિવાય કોઈ સમજી ન શકે એનો ગૂઢ અર્થ. એટલે ભાગવત કથારૂપ હોવાથી સમજો અહીંયા ધ્યાનથી કે ભાગવતસ્ય કથારૂપ અર્થાત કથારૂપાર્થાત અતિરિક્તો ગૂઢો યહ આનંદસ્ય હરે લીલા આનંદસ્ય હરે લીલા રૂપો અર્થો અભિધેય. એટલે ભાગવત કથારૂપ હોવાથી, કારણ કે છે ને કથા છે ને ગુણગાન, ભાગવતજીની અંદર ભગવાનની લીલા નામ રૂપ ગુણ ચરિત્રોનું વર્ણન છે, તો એ કથારૂપ હોવાથી એનાથી અતિરિક્ત જે ગૂઢ અર્થ છે. શું ગૂઢ અર્થ છે? તો કે આનંદરૂપ હરિની લીલા, એ ભાગવતનો ગૂઢ અર્થ છે. આનંદસ્ય હરે લીલા આ શાસ્ત્રાર્થ છે. ભાગવતના જે શ્રી મહાપ્રભુજીએ અર્થો કર્યા ને 7 પ્રકારે, એમાં શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદે, અક્ષરે. તો એમાં શાસ્ત્રાર્થ શું? આખા ભાગવતનો શાસ્ત્રાર્થ શું? આખા ભાગવતને એક વાક્યમાં કેવું હોય તો શાસ્ત્રાર્થ શું? તો કે આનંદસ્ય હરે લીલા, આનંદરૂપ હરિની લીલા. એ આખો શાસ્ત્રાર્થ છે. પછી સ્કંધાર્થ શું? તો કે ભાઈ પહેલો સ્કંદ છે એ અધિકાર લીલા છે, બીજો સ્કંદ છે એ જ્ઞાન સાધન લીલા છે, ત્રીજો સ્કંદ છે સર્ગ લીલા છે, ચોથો છે એ વિસર્ગ છે. એ સ્કંધાર્થ કહેવાય. સ્કંધાર્થની અંદર પછી પ્રકરણાર્થ આવે કે ભાઈ પહેલો સ્કંદ છે એમાં 3 પ્રકરણ છે, ઉત્તમ, અધિકારી, મધ્યમ અને કનિષ્ઠ છે. તો એ પ્રકરણાર્થ. પછી એમાં અધ્યાયાર્થ આવે, પછી એની અંદર શ્લોકાર્થ આવે, શ્લોકની અંદર કોઈ શબ્દનો અર્થ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. તો એ 7 અર્થોનો અવિરોધ થાય તો એ અવિરોધીને ઉચ્યતે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, ધ્યાયે, વાક્યે, પદે, અક્ષરે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન ઉચ્યતે. એ રીતે મહાપ્રભુજીએ ભાગવતને સમજાવ્યું છે એનો ગૂઢ અર્થ. તો એ વાત અહીંયા કહે છે કે ને એક શબ્દમાં કેવું એનો શાસ્ત્રાર્થ તો કહે છે કે આનંદરૂપ હરિની લીલા એમ. એટલે ભાગવત શાસ્ત્રોનો અર્થ શું, શાસ્ત્રાર્થ શું? તો કે આનંદરૂપ હરિની લીલા. એટલે આનંદાત્મક જે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે, સમજો આનંદાત્મક પરબ્રહ્મ શ્રી કૃષ્ણની દિવ્ય અપ્રાકૃત અલૌકિક નિત્ય લીલા છે, એ ભાગવતનો શાસ્ત્રાર્થ છે. એ જો સમજાય તો ભાગવતનો સ્પર્શ કરવો. આ ભાગવત જે છે એ શું છે તો કે ભાગવત છે એ આનંદાત્મક જે પરબ્રહ્મ પરમાત્મા પરબ્રહ્મ શ્રી કૃષ્ણની દિવ્ય અપ્રાકૃત અલૌકિક નિત્ય લીલા છે. એ ભાગવતનો શાસ્ત્રાર્થ છે. અને એ સમજ્યા હોય તો પછી ભાગવતનો સ્પર્શ કરવો જોઈએ. અને એ લીલાનું હૃદયમાં પ્રકાશન થાય. તસ્ય અહીં જે કીધું છે ને તસ્ય ચ દશવિધ લીલા પુષ્ટિ નીચે તસ્ય ભક્ત્યા હૃદયેષુ પ્રકાશનમ. આ બહુ સુંદર વાત
કહે છે વલ્લભજી કે એ લીલાનું ભક્તના હૃદયમાં, એટલે એ લીલાનું ભક્તિથી હૃદયમાં પ્રકાશન થાય, એમાં મહાપ્રભુજી પરાયણ છે. પરાયણ એટલે પ્રયોજન છે આચાર્યજીનું અહીંયા. પ્રકાશનમ પરાયણમ તદેક પ્રયોજનમ ઇતિ અર્થ. એટલે એ જે લીલાનું એટલે ભગવાનની જે આનંદાત્મક લીલા છે એનું ભક્તિ દ્વારા હૃદયમાં પ્રકાશન થાય. ભક્તિ એટલે ભક્તિ દ્વારા, એટલે લીલાનું ભક્તિથી હૃદયમાં પ્રકાશનમાં પરાયણ છે. પરાયણ છે એ જેનું પ્રયોજન છે. એટલે ભગવાનની જે આનંદાત્મક લીલાઓ છે એનું ભક્તિ દ્વારા હૃદયમાં પ્રકાશન થાય એમ. કારણ કે આનંદાત્મક જે લીલાઓ છે એનું ભક્તિ દ્વારા હૃદયમાં પ્રકાશન થાય. એ લીલાઓથી હૃદય છે એ અલૌકિક બની જાય. પ્રભુ એમાં બિરાજે. કારણ કે અહીંયા ભાગવતથી પણ એ ભગવાનનું હૃદયમાં ભાગવતને ધારણ કરે છે તો ભગવાનને જ હૃદયમાં ધારણ કર્યા બરાબર છે. કારણ કે ભાગવત ખુદ ભગવાનનું સ્વરૂપ છે. તો એ ભક્તિ દ્વારા હૃદયમાં પ્રકાશન થાય એમ. એ લીલાઓ જે છે આનંદાત્મક પ્રભુની લીલા, એટલે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ભાઈ ભાગવત અને ભાગવતનો ગુડ એટલે કથા સ્ટોરી જે છે એ અલગ છે, ગુડ અર્થ અલગ છે. એટલે કોઈ ખાલી ભાગવત વાંચી જાય ને જો ગુડ અર્થ ન વાંચે તો એને ભગવાનમાં પ્રેમ ન થાય. એટલે જે રીતે ગુઢાર્થ સમજાય તો જ આપણને ભાગવત ફલરૂપ લાગે, ભગવાનની લીલા ફલરૂપ લાગે, ભગવાનની લીલાનું સાચું સ્વરૂપ સમજાય. કારણ કે ગુઢાર્થ જે મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે એ બહુ સમજવો જરૂરી છે ને તો જ ભાગવત સમજાય. નહીં તો શું ભાગવત સમજાય? બાકી તમે ભાગવત આખું મોઢે કરી લીધું હોય તો શું કામનું? એટલે વલ્લભજી એમ કહે છે કે ભાઈ કથા અલગ છે, જે ગુડ અર્થ છે એ કંઈક અલગ છે. એ રહસ્ય સમજો પહેલાં. બાકી ભાગવત વાંચી જવાથી કંઈ આરો નહીં આવે. હવે એમાંથી તમે અહીંયા એક વૈષ્ણવ રહેતા, એટલે વૈષ્ણવ તો આમ સેવા કરતા પણ આમ ખબર ન પડે હવે કેવા એને વૈષ્ણવ કહેવાય. એ ભાગવત વાંચ્યું કે આપણે યજ્ઞો કરવા, હવે યજ્ઞ કરવા, હવે યજ્ઞ સાનમુના સેવા કરો ને ભક્તિ કરો ને, યજ્ઞ કરવાની ક્યાં ઘરમાં કર્યો એને યજ્ઞ, તો કે એ કંઈક સકામ ભાવ હશે એનો. પણ ભાગવત વાંચીને એમાં એને એવું જ સૂચે ને કે ભાઈ ઓલે જો યજ્ઞ કર્યું ને તો એને આ ફલ મળ્યું યજ્ઞથી. તો એમાંથી પાછું ગુડ અર્થ ન સમજે તો એને આનંદરૂપ હરિની લીલા ન લાગે. એને એમ લાગે કે આપણે યજ્ઞ કરશું તો આપણને આ ફલ મળશે એમ. એવું થઈ જાય. પછી ભાગવતનું રહસ્ય સમજી ન શકે. ભાગવતમાંથી પાછી વિપરીત કંઈક પોતે અનુકરણ કરવા લાગી જાય તો પાછું ઓર સત્યાનાશ થઈ જાય. એટલે આમાં સાવધાની રહેવું જરૂરી છે. ભાગવતને વાંચતા પહેલા જો મહાપ્રભુજીએ ઉપદિષ્ટ પ્રણાલીથી એને ન વાંચીએ અથવા તો એ સ્ટેજ ઉપર ન વાંચીએ તો આપણું પતન થઈ શકે છે એમ. પતન ચોક્કસ થાય એમ. મહાપ્રભુજી જે રીતે ભાગવતને સમજાવ્યું છે એ રીતે સમજવું જોઈએ. નહીતર આપણને ભાગવતથી જે રીતે મહાપ્રભુજીએ બતાવ્યું છે કે ભગવાનની અંદર આસક્તિ, કથાશક્તિ, ભગવાનમાં પ્રેમ, ભગવાનમાં પ્રપંચ વિસ્મૃતિપૂર્વક નિરોધ સિદ્ધ થઈ જાય, એ મહાપ્રભુજીએ બતાવેલી પ્રણાલીથી વાંચીએ તો જ થાય છે. નહીતર ન થાય એમ. નહીતર શું લાગે? એમાં રાજાઓની કથા લાગે ને, યુદ્ધો હોય ને, યજ્ઞનું વર્ણન આવે ને, દેવાસુર સંગ્રામ આવે, મારામારી આવે, રાસલીલાનું વર્ણન આવે. તો આ બધી જે બી લીલાઓ છે એ બધી આનંદરૂપ હરિની લીલા છે. યજ્ઞ ચાલતો હોય કે દેવાસુર સંગ્રામ ચાલતો હોય, જે બી ચાલતું હોય એ બધી છે આનંદરૂપ હરિની લીલા. એમ વલ્લભજી કહે છે કે આ 10વિધ લીલા છે આનંદરૂપ હરિની લીલા છે. કારણ કે જે લીલા કરવા વાળો છે એને બધાની જરૂર છે ને. આ બધું એક આખું સ્ટેજ છે. જો ડાયરેક્ટર હોય તો તમે ડાયરેક્ટરને સમજવો જરૂરી છે. કારણ કે ડાયરેક્ટરને હીરોય જોઈએ છે, એને વિલનય જોઈએ, બધું જોઈએ. તો ભાગવત તો જ એક આખી લીલા પ્રગટ થાય ને. તો ભગવાને સર્ગ લીલામાં બધા રૂપ બન્યા છે. સૃજન પ્રભુએ કર્યું, સર્ગ વિસર્ગ, તો એ બધું ભગવાન પોતે જ બન્યા છે. અને સ્થાન એટલે ભગવાને હરેક પદાર્થનું સ્થાન નક્કી કર્યું કે ભાઈ સૂર્ય અહીંયા હશે
ચંદ્ર અહીંયા હશે, પાતાળ લોક, તલાતલ, વિતલ, સૂતલ, જનલોક, મહરલોક, તપલોક, એ બધા આ જગ્યાએ રહેશે. તો એ સ્થાન ભગવાન નક્કી કર્યા છે. સૃજનમાં પ્રભુએ બધું સૃજન કર્યું, બધા રૂપે બન્યા. વિસર્ગની અંદર પાછા બધાનું સૃજનની અંદર રો મટીરિયલ છે બધું. જેમ આપણે ચૂનો, ઈંટ ને પથ્થર લઈ આવીએ, પછી આપણે એને વિસર્ગ કરીએ તો આપણે એક મકાન બનાવીએ, એમાં એક સ્થિતિ લીલા, પછી આપણે સ્થાન નક્કી કરીએ કે ભાઈ આ વસ્તુ અહીંયા રહેશે. તો એ બધું પ્રભુ કરવાવાળા છે એની અંદર. આ જગત એક ભગવાનની લીલા છે, આનંદરૂપ હરિની લીલા. પછી એમાં યજ્ઞ આવતો હોય કે સૃષ્ટિનું વર્ણન આવતું હોય કે જે બી વર્ણન આવતું હોય, છે બધું આનંદરૂપ હરિની લીલા. તો આ આપણે એ એંગલથી જોઈએ તો આપણને હરિ દેખાય ને, નહીંતર તો આપણને બીજા દેખાય, એમાં પાત્રો દેખાય, ડાયરેક્ટર ન દેખાય. ડાયરેક્ટર તો 10મા સ્કંદમાં ઠીક આવે, એની પહેલાં શું કરવું? તો એની પહેલાંય ડાયરેક્ટર દેખાય. એટલે શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ શાસ્ત્રને લખ્યું કે ભાઈ આ ભલે ઝઘડી રહ્યા છે પણ અંદર પાછળથી ઝઘડાવા વાળો ડાયરેક્ટર છે. તો ઈ બતાડવા વાળા મહાપ્રભુજી છે. ડાયરેક્ટર ક્યારે હોય તો 10મા સ્કંદમાં પ્રગટ થયા. ડાયરેક્ટર જે છે એ 10મા સ્કંદમાં, પણ એની પહેલાની જે બધી લીલાઓ આવી એ પાછળ, પડદા પાછળ એ જ કરાવે છે. તો એ રહસ્ય આપણને મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ અહીંયા જો કૃષ્ણ છે, વૈરાગ્ય હેતુ તીર્થાત્મા. વિદુરજી તીર્થયાત્રા કેમ નીકળે? કારણ કે તીર્થના આત્મારૂપ હરિ છે, કૃષ્ણ છે. તો આ રીતે આપણી બધી ટીકા શ્રી મહાપ્રભુજીની કૃપાથી અહીંયા સંપન્ન થઈ છે. કીર્તન એક આપણે લઈ લે. શ્રી ગોવિંદદાસજીનું કીર્તન બાકી છે, તો થોડાક નિબંધના શ્લોકો પણ લેવા છે, પણ આવતે વખતે રિવિઝનમાં લેશું એને. અત્યારે આપણે એક કીર્તન લઈ લે. શ્રી ગોવિંદદાસજી કીર્તનની અંદર સમજાવે છે, પછી આપણે એનું ગાન કરશું. આ પુસ્તક જીને શ્રી વલ્લભરૂપનો જૈનો, એમાંથી આપણે ગયા વખતે કીર્તન બોલ્યા ને, એમાં થોડીક ભૂલ છે, એ તમે સુધારી લેજો. જેમ આવતી જશે એમ આપણે જોતા જશું. એમાં શ્રી ગોવિંદદાસજીની ટીકા આપણે હવે કીર્તન દ્વારા. તો શ્રી ગોવિંદદાસજી શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણને ગેય રૂપમાં ટીકા છે, એટલે કીર્તનના રૂપમાં. શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ કો મહિમા મેં જાની તાતે મેરો મન અટક્યો. ગોવિંદદાસજી કહે છે કે ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ કરવામાં શ્રી મહાપ્રભુજી જ સમર્થ છે, શ્રી મહાપ્રભુજી પરાયણ છે, શ્રી મહાપ્રભુજી તત્પર છે. અને જે દૈવી જીવો છે એ દૈવી જીવો માટે જ આ ભાગવતનો જે ગૂઢ અર્થ છે, ફલરૂપા ભક્તિ, આ ભાગવતની જે એક એક લીલાઓ છે એ ફલરૂપ છે, ભાગવત ફલરૂપ છે. એ વાત એના માટે તો શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. આ ભાગવતનો ગૂઢ અર્થ આપશ્રીએ પ્રગટ કર્યો છે. જે આપણે જોયું હતું ને, તસ્ય વાત્માનું ભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો ય સન્મનુષ્યાકૃતિ અતિકરુણ સ્તમ પ્રપદ્ય ઉતાસમ. અને અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વૈશ્વાનરાદ વાક્પતે. તો શ્રી મહાપ્રભુજી ભાગવતના અર્થને પ્રકાશન કરવાવાળા છે. એવી મહિમા જ્યારે શ્રી મહાપ્રભુજીની મેં જાણી, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ કો, તો શ્રી ભાગવતના ગૂઢ અર્થને જ પ્રકાશ કરવામાં આપ શ્રી તત્પર છે, સમર્થ છે, પરાયણ છે. એવા શ્રી મહાપ્રભુજીની મહિમા જ્યારે મેં જાણી, મહિમા મેં જાની તાતે મેરો મન અટક્યો. એટલે આવી મહિમા આપણા આચાર્યની, મહાપ્રભુની મેં જાણી, ત્યારે મારું મન ત્યારથી મહાપ્રભુજીમાં લાગી ગયું કે હવે તો મહાપ્રભુજી સિવાય બીજે ક્યાંય કાંઈ લઈ લેવાનું છે નહીં. મહાપ્રભુજીની વાણીમાં જે વાત સમજાવી છે એ જ રહસ્ય છે. એટલે મહાપ્રભુજી આવા ભાગવતને ગૂઢઅર્થ પ્રકાશ કરવામાં તત્પર છે, પરાયણ છે, સમર્થ છે. એવી મહિમા જ્યારથી મેં જાણી
ત્યારથી મારું મન શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં જ લાગ્યું છે. ત્યારથી મારું મન મહાપ્રભુજીના ગ્રંથો, શ્રી મહાપ્રભુજીની જે વાણી છે એમાં જ લાગી ગયું. એમ હવે એ વાણી છોડીને બીજી ક્યાંય સાંભળવાની કે કાંઈ વાંચવાની કે કોઈ એવી ઈચ્છા નથી થતી. એમ એ જ ઈચ્છા થાય કે મહાપ્રભુજીની વાણીનું જો હું ઉગાહન કરું. એમ પહેલાં ઘણું બધું વાંચી લીધું. એમ ચિત્ર લખાય મૂકી નહીં હોય, બીજી તો વાત જવા દ્યો. એક બેન કહેતા હતા કે ચિત્ર લખાય, અમારા કે ઘરવાળા છે કે છાપાનો એક એક અક્ષર મૂકે નહીં કે આપણે જ નથી વાંચ્યા ઠાકોરજીની કૃપાથી ક્યારેક. હે ભગવાન, એ આમાં મહાપ્રભુજીનો ગ્રંથ એક લઈને બેસી ગયો તેનો બેડો પાર થઈ જાય. એટલે અહીં કહે છે કે ભાઈ એવી મહિમા મેં જાણી તાતે મેરો મન અટક્યો. એટલે ત્યારથી જ મારું મન છે આચાર્યજીમાં, ચરણ કમળમાં, એની વાણીમાં, એને જે પ્રકટ કરેલા ગ્રંથોમાં લાગી ગયું. એમ હવે મહાપ્રભુજીની વાત છોડીને બીજી ક્યાંય જવાની ઈચ્છા ન થાય આપણને. પછી શ્રી ગોવિંદાસજી કહે છે કે જબલો શ્રી વલ્લભ કી મહિમા મેં જાની નહીં, તોલો હો યાચત ઠોર ઠોર ભટક્યો. એટલે જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીની આવી મહિમા મેં જાણી નહોતી ત્યાં સુધી હું ઘર ઘર ભટકતો હતો. એમ ભીખ માગતો હતો, બધે ઘર ઘર ભટકતો હતો. એટલે ઘર ઘર ભટકતો હતો મતલબ વાં સાંભળું, ઓલી હવેલે દર્શન કરવા જવાનું, ઓલી હવેલે દર્શન કરવા જવાનું. તો એ રીતે ભટકતો હતો બધી જગ્યાએ, દર ભટકતો હતો કે વાંથી સાંભળું, ઓલા સંત પાસેથી સાંભળું, ઓલા સાધુ પુરુષ પાસેથી સાંભળું. દિનકર દાસના પ્રસંગમાં એવું જ આવે ને, કેટલા બધા ઓલા સાધુઓ પાસેથી રોજ કથા સાંભળતા, પણ જ્યારે મહાપ્રભુજી પાસેથી સાંભળી ત્યારે એનું મન એમાં અટકી ગયું. હવે કોઈની સાંભળવાની ઈચ્છા એને ન થાય. એટલે અહીં કીધું કે ભાઈ ઠોર ઠોર ભટક્યો. ક્યાં સુધી? જબલો વલ્લભ કી મહિમા મેં જાણી નહીં. જ્યાં સુધી મહાપ્રભુજીને મહાત્મય, શ્રી વલ્ભાષ્ટક, સ્મૃત કૃષ્ણ પ્રેમામૃત, સર્વોત્તમ સ્તોત્ર વગેરેમાં જે મહાપ્રભુજીની મહિમા બતાવી છે, હે ગુસાઈજીને, એટલે સર્વોત્તમ સ્તોત્ર લખ્યું ને ગુસાઈજીએ, નહીં ગોવિંદાસ. એટલે એ નામ લખ્યા ને, પ્રગટ કર્યા ને, તો ગોવિંદાસજી એની ઉપર કીર્તનો બોલતા. એમ એક નામ ઉપર કીર્તનો પ્રગટ કર્યા. ગુસાઈજીના ખવાસ હતા, ગુસાઈજી સાથે જ રહેતા. એ તો આટલું જાણી શકે ને, આચાર્યજીના સ્વરૂપને કોણ જાણે? ગુસાઈજી ભેગા રહેતા હોય તો એટલું એને જ્ઞાન થાય ને, ગુસાઈજીની કૃપાથી. ગોવિંદાસજી પ્રસંગ આવે છે 252માં. તો બહુ સુંદર કહે છે ગોવિંદાસજી કે ભાઈ જ્યાં સુધી મહાપ્રભુજીની મહિમા મેં ન જાણી, તોલો યાચત ઠોર ઠોર ભટકો. ત્યાં સુધી બધી જગ્યાએ ભટકો, યાચત. જેમ દિનકર દાસના પ્રસંગ આપણે જોયું કે બધી જ કથાઓ સાંભળી, ઓલા સંત મહાત્મા પાન, ઓલી સંત મહાત્મા, પણ એને સેટિસ્ફેક્શન ન થયું, ક્યાંય સંતોષ ન થયો, ક્યાંય એને ભગવાન પ્રત્યે ભાવ એવો પ્રગટ ન થયો. જ્યારે શ્રી મહાપ્રભુજીની કથા સાંભળી ત્યારથી એનું મન એમાં એવું લાગી ગયું કે બીજી જગ્યાએ જવાનું એને મન જ ન થયું. એક કીર્તનમાં આવે છે કે જબ હમ હું લોગન કી ન્યાયી, ઘર ઘર ભીટકત ફિરતે, કર્મ યોગ પુનિ જ્ઞાન ઉપાસના ઇન્હી મેં પચી મરતે. આવે ને, જોપે શ્રી વલ્લભ, શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર પ્રગટ ન હોતે. એમાં આવે કે જબ હમ હું લોગન કી ન્યાય, એટલે જેમ બીજા લોકો ઓલા દેવતા પાહન, ઓલા દેવતા પાહન, ઓલા દેવતા પાહન એમ ઘર ભટકે છે બધે, તો જબ હમ હું લોગન કી ન્યાય, ઘર ઘર ભટકત ફિરતે, કર્મ યોગ પુનિ જ્ઞાન ઉપાસના ઇન્હી મેં પચી મરતે. કર્મ માર્ગ, જ્ઞાન, ઉપાસના એમાં જ મરત. જો મહાપ્રભુજીનું ચરણ કમળ આપણને પ્રાપ્ત ન થયું હોત તો આમાં ભટકતા હોત, હજી ઘર ઘર દર ભટકતા હોત આપણે. કીર્તનમાં જ કીધું કર્મ યોગ પુનિ જ્ઞાન ઉપાસના મેં ઇન્હી મેં પચી મરતે. સંસારમાં ભટકતા હોત. અને બિન પાયે વ્રજપતિ પદ પંકજ કાકી સેવા કરતે. ઠાકોરજીના ચરણ કમળ જો મહાપ્રભુજી દ્વારા આપણને પ્રાપ્ત ન થયા હોત તો સેવા કોની કરત? એટલે બિન પાયે વ્રજપતિ પદ પંકજ કાકી સેવા કરતે, શિવ સુરેશ દિન મણિ ગણેશ કે હોય કનોડે દરતે. અને આ શિવજી
ઇન્દ્ર ને આવા બધાથી આપણે ડરતા હોય, થરથર ધ્રુતા હોય. ડરીએ કોઈ આવા દેવતાઓથી કે ડરવાનું હોય નહીં. ઠાકોરજીનું ચરણ કમળ જેને મળી ગયું એને એ નિર્ભય બની જાય છે. એટલે એ કીર્તનમાં આવે છે કે જો મહાપ્રભુજીના ગુસાઈજીના ચરણ કમળ પ્રાપ્ત ન થયા હોત તો શું થાત? શિવ સુરેશ દીન મણિ ગણેશ કે હોય કનોડે ડરતે, અતિ આતુરે પુનો અર્ક તુલસો સબન કે પાયન પરતે. બધા દેવી દેવતાઓને ત્યાં આટો મારી આવે સબન કે પાયન ફરતે. એટલે કહે છે કે ભાઈ તોલો, જ્યાં સુધી મહાપ્રભુજીની મહિમા મેં જાણી નથી, તોલો હો યાચત. યાચત એટલે માગવું. ઠોર ઠોર ભટક, ઠોર ઠોર ભટક્યો. એટલે ત્યાં સુધી બધી જગ્યાએ હું ઠોર ઠોર ભટક્યો. ક્યાં સુધી? જ્યાં સુધી મહાપ્રભુજીની મહિમા, મહાપ્રભુજીની વાણી મેં જાણી ન હતી ત્યાં સુધી. જાણી લીધા પછી ક્યાંય ભટકવાની જરૂર નથી એમ. પછી આગળ ગોવિંદાજી કહે છે કે ચરસણી કી સંગતિ તે, અને ઠોર ઠોર ભટક્યો ક્યાં સુધી? જ્યાં સુધી મહિમા જાણી નહીં ત્યાં સુધી. અને હવે મહિમા જાણી, ઠોર ઠોર એટલે બધી જગ્યાએ. હે તોલો એટલે ત્યાં સુધી, ત્યાં સુધી જ્યાં સુધી મહાપ્રભુજીની મહિમા મેં જાણી નહોતી ત્યાં સુધી. ત્યાં સુધી હું યાચક, એટલે યાચક બની કે ભાઈ આ ઓલા દેવી દેવતાનું આ જાત ને કર્મ પુનઃ જ્ઞાન, કે આ આપી દો ને ભાઈ આપી દો, ખોડાનો ખૂનનાર દેજે રન્ના દે ખોડાનો. એ કરતા હમણાં નોરતામાં ગાતી હતી બાઈ, ખોડાનો ખૂન. યાચક એમ જ યાચક કરતા જ ને, ઓલા ધન આપો ને ઓલું આપો ને ઓલું આપો. હા, એટલે તો કીર્તન બોલ્યો કે ભાઈ આ કીર્તનમાં જ એ જ હોય કે શ્રીમદ વલ્લભ કે વર પ્રભુ જો ફિર પ્રગટ ન હોતો તો આવી રીતના કર્મ જ્ઞાન પુનઃ કર્મ યોગ પુનઃ જ્ઞાન ઉપાસના ઇન્हीं में પછી મળતે, બિન પાય વ્રજપતિ પદ મંકજ કાકી સેવા કરતે, શિવ સુરેશ દિન મણિ ગણેશ કે હોય કનોડે દરતે, અતિ આતુર પુનઃ અર્ક તુલસુ સબન કે પાયન ફરતે. એટલે અહીં કહે છે ગોવિંદાજી કે ભાઈ જ્યાં સુધી જબલો, જ્યાં સુધી શ્રી વલ્લભ કી મહિમા મેં જાની નહીં, જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીનું મહાત્મય, મહાપ્રભુજીના ગ્રંથો, મહાપ્રભુજીનું સ્વરૂપ મેં જાણ્યું નહીં, તોલો એટલે ત્યાં સુધી હું યાચત ઠોર ઠોર ભટક્યો. એટલે ત્યાં સુધી જો બધી જગ્યાએ ભટકતો હતો. જેમ દિનકર દાસનો પ્રસંગમાં એટલે જ કીધું, ઓલા બાપા પાસેથી સાંભળી કથા ને ઓલા બાપા પાસેથી ઓલી હવેલી હડકુટમાં એકાયના દર્શન થાય. હિંડોળા બૈરાઓ દોડતા હોય ને, આયા દોડતા હોય, ઓલી ગાડીમાંથી ઉતરીને પછી આમ દોડે તો નીચે ઓલી સાડી ઢકડાતી હોય, એ આમ ખોસે, આંબુડો છૂટી ગયો તો આમ મારે, ભાઈ અંદર જાય બધા ભીડમાં જાય આમ ડોકું કાઢે. ચરસણી કી સંગતિ તે મેરો મન ભ્રષ્ટ ભયો. એટલે જે ચરસણી જીવો હતા, ક્યાંય એક જગ્યાએ નિષ્ઠા જેને ન હોય એવા ચરસણી જીવો, આસુરી જીવન, જે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં કીધું છે. ચરસણી શબ્દ વાચ્યાસ્તે તે સર્વે સર્વ વર્તમેસુ ક્ષણાત સર્વમ આયંતિ રુચિસ્તેષામ ન કુત્રચિત તેષામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ. એટલે ચરસણી જીવો હોય એને કોઈ એક જગ્યાએ સ્થિર ન હોય એમ, એટલે બધી જગ્યાએ જાય અને એને એવા ખંડિત ફલની પ્રાપ્તિ થાય. તો આવા જે આસુરી જીવો, ચરસણી જીવોની સંગતિ તે મેરો મન ભ્રષ્ટ ભયો. આવા લોકોના સંગથી મારું મન છે એ ભ્રષ્ટ થઈ ગયું સાવ. આસુરી જીવોના સંગથી મારું મન ભ્રષ્ટ થઈ ગયું, મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. તો ચરસણીની સંગતિથી મને આ રીતે કછું વિવેક સમજે બિના રહ્યો બીચ લટક્યો છે મને. હા, લ શબ્દ છે, કારણ કે આની અંદર જે વલ્લભ સ્તોત્રાણી જે છે ને આની અંદર લ શબ્દ છે, આમાં એ ભૂલ છે. અટક્યો નહીં, લટક્યો.
લટક્યો. કછું વિવેક સમજે બીના રહ્યો બીચ લટક્યો. એટલે ચરસણીની સંગતિથી મારું મન એક તો ભ્રષ્ટ થઈ ગયું, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, અને કછું વિવેક સમજે વિના, અને કંઈ વિવેક પણ ન આવ્યો એમ. સારા નરસાનો એવો કોઈ વિવેક મારી અંદર ન જાગ્યો એમ. કારણ કે ચરસણીનો એવો જ હોય ને, એને કાંઈ વિવેક થોડો હોય, એ કંઈ શાસ્ત્ર પ્રમાણે થોડા જીવતા હોય કે ભાઈ આ સારું ને આ ખરાબ. જે વાત ગીતાજીમાં કીધું ને કે આસુરી જીવો પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ ન વિદુરાસુરા, એ પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણતા નથી, એવો વિવેક એનામાં હોતો નથી એમ. તો એવાના સંગથી મારો વિવેકય નાશ પામ્યો. એટલે સારા નરસાનો સાર અસાર, એટલે ભક્તિ સાર છે, આ સંસાર અસાર છે, આ બીજે બધેમાં આસક્તિ કરવી એ અસાર છે, એમાં સાર નથી. ભગવાનની ભક્તિ કરવી એમાં જ સાર છે. એવો વિવેક મારો ચાલ્યો ગયો. કેની ભક્તિ કરવી જોઈએ અને કેમાં આસક્ત થવું જોઈએ એ મને જ્ઞાન નથી. જેમાં આસક્ત થવું જોઈએ એમાં ન થયો, ને જેમાં ન થવું જોઈએ એમાં થઈ ગયો. એટલે વિવેક ગુમાવી દીધો મેં. તો વિવેક ગુમાવી દીધો કેને કારણે? આ ચરસણી લોકોના સંગને કારણે. થોડાક દી રહે ને એના ભેગા એટલે ખબર પડી જાય પ્રેક્ટિકલ કેટલોક વિવેક રહે. એટલે પ્રોબ્લેમ છે ને, આવા લોકોના ભેગા રહે તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય, સ્વાભાવિક છે. આસુરી જેવા આવા લોકોના સંગમાં આપણે રહે તો વિવેક, કછું વિવેક સમજે બીના રહ્યો બીચ લટક્યો. તો આવા જે આ ચરસણી જીવો છે એની સંગતિથી મારી અંદર એવો સાર અસાર કે સારા નરસાનો એવો વિવેક ન રહ્યો એમ. એટલે એ વિવેક કયો? આ જ કે ભગવાનનું ભજન કરવું જોઈએ, બીજામાં આપણો જે સમય વ્યતીત થઈ રહ્યો છે, બીજી જગ્યાએ વિષયોમાં આપણે આસક્ત એવા થયા છે, એને કારણે આપણે ભગવાનને ભૂલી ગયા છીએ. તો એવો વિવેક આપણામાં ન રહે. બહિર્મુખ લોકોના સંગથી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. અને રહ્યો બીચ લટક્યો, એટલે આ રીતે વિવેક પણ ન જાગ્યો એવો, અથવા વિવેક એટલે જ્ઞાન થાય એવું જ્ઞાન રહિત થઈ ગયું એમ. પ્રપંચ વિવેક આપણે બોલીએ ને તો પ્રપંચનું જ્ઞાન એમ. તો વિવેકનો એક અર્થ જ્ઞાન થાય. એટલે ભગવાન સંબંધી જ્ઞાન જે ન રહ્યું એમ. આવા લોકોના સંગતિને કારણે ભગવાનના સ્વરૂપનું, ભગવાનની સેવા, કથા, ગુણગાન, મહાપ્રભુજીની વાણી, એનો વિવેક ન રહ્યો એમ, એનું જ્ઞાન ન રહ્યું. અને રહ્યો બીચ લટક્યો, અને ભવસાગરમાં જ લટકતો રહ્યો વચ્ચે. ભવસાગરમાં જ લટક્યો એમ, એટલે ભવસાગરની વચ્ચે લટકી રહ્યો એમ. ન આ બાજુ જાય, ન આ બાજુ. તો એ ભવસાગરમાં જ લટક્યો, સંસારમાં ડૂબેલો. ટૂંકમાં લટકેનો મતલબ કે આવા ચરસણી આસુરી જીવોના સંગથી વિવેક જ્ઞાન નષ્ટ થયું. કારણ કે થોડુંક વિવેક જ્ઞાન હોય તો આપણે એને છોડવાનો પ્રયત્ન કરીએ એમ, પણ વિવેક જ્ઞાન જ કછું વિવેક સમજે બીના રહ્યો બીચ લટક્યો, એટલે સંસારમાં ડૂબેલો રહ્યો એમ, અથવા ભવસાગરમાં જ લટકતો રહ્યો, ભવસાગરમાં જ પડેલો રહ્યો એમ. આવા લોકોના સંગથી. પણ હવે તો મહાપ્રભુજીનો સંગ મળ્યો. એટલે શ્રી વલ્લભ સંગતિ તે મેરે હૃદય ઉપજો આનંદ, ઉપજો જ્ઞાન. કે હવે તો મને શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનો આશ્રય, શ્રી મહાપ્રભુજીનો સંગ, શ્રી મહાપ્રભુજીના નામ રૂપ ગુણ દ્વારા શ્રી મહાપ્રભુજીનો સ્વરૂપનો સંગ, અને શ્રી મહાપ્રભુજીના ગ્રંથો, શ્રી મહાપ્રભુજીની વાણી, એનાથી મહાપ્રભુજીનો વાંગમય સ્વરૂપ જે આચાર્યજીના ગ્રંથો છે એનો સંગ. તો વલ્લભ કી સંગતિ તે મેરે હૃદય ઉપજો જ્ઞાન. હવે મને સાચું જ્ઞાન, ઓલો જે વિવેક નષ્ટ થયો હતો ને, જે અજ્ઞાન મને હતું, એ હવે શ્રી મહાપ્રભુજીના સંગથી મને હવે જ્ઞાન થયું. કે શ્રી વલ્લભ કી સંગતિ તે મેરે હૃદય ઉપજ્યો જ્ઞાન. હવે મને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, સેવા, કથા, ગુણગાન, ભાગવતનું ગૂઢ અર્થનું જ્ઞાન, તો એવું જ્ઞાન શ્રી મહાપ્રભુજીના સંગથી મને થયું. આવું જ્ઞાન, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, અને એવો વિવેક સાર અસારનો કે સંસાર અને જગતનો એવો જે સમજ મને મહાપ્રભુજીના સંગથી થયો છે, એવું જ્ઞાન મને થયું. એટલે શ્રી વલ્લભ કી સંગતિ તે, જ્યારે શ્રી મહાપ્રભુજીનો સંગ થયો, શ્રી મહાપ્રભુજીની વાણીનો સંગ થયો, ત્યારે મારા હૃદયની અંદર શ્રી મહાપ્રભુજીની કૃપાથી એવું જ્ઞાન થયું, ભગવત જ્ઞાન, ભક્તિનું જ્ઞાન, ભગવત સ્વરૂપનું જ્ઞાન, ભક્તનું જ્ઞાન, જે સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવ્યું ને, પોતાના સ્વરૂપનું જ્ઞાન,
જીવના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનમાં અનન્ય રતિ અને રતિ અનુકૂળ ક્રિયા, અને જગતના સ્વરૂપનું જ્ઞાન. તો આ ભગવત જ્ઞાન થયું એમ. અને પછી ભગવત જ્ઞાન પ્રાપ્ત થયું એટલે સાધુ સંગ કીનો મેં, પછી તો ભગવત ભક્તોનો સંગ મળવા માંડ્યો મને. જ્યારે મહાપ્રભુજીનો આપણને જો શરણ પ્રાપ્ત થાય પછી એવા ભગવત ભક્તોનો સંગ મળે, મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા. નહીંતર આપણે જેવા હોય અગ્રે અપી તાદસે રેવ સંગો ભવતી ન નથી, આપણે જેવા હોય એવો સંગ આપણને થાય એમ. એટલે જો જે રખડપટ્ટી કરવાવાળો રખડપટ્ટી કરવાવાળો ગમે. શાસ્ત્રમાં એવો એક શ્લોક છે કે અશ્વને છૂટો મૂકો ને તો અશ્વને અશ્વ ભેગો જ જાય, ઘોડાના ભેગો જ જાય. અશ્વેશ્ચ અશ્વે એમ કરીને શ્લોક છે. મૂર્ખાશ્ચ મૂર્ખે, મૂર્ખોને મૂર્ખો મળી જ જાય. મૂર્ખાશ્ચ મૂર્ખે અશ્વેશ્ચ અશ્વે એમ એવો એક શ્લોક બહુ સરસ છે, મને યાદ નથી અત્યારે. એટલે સમાનશીલ વ્યસન થાય, સમાનશીલને વ્યસન થાય. તમને તમારો જો સ્વભાવ જેવો હોય ને એવી વ્યક્તિ તમને સંગતિ થાય. તમને વાતુડિયા હોય તો વાતુડિયાનો સંગ મળી જ જાય ક્યાંક. એટલે આપણે જેવા હોય અગ્રે પિતા જ છે એવા સંગો ભવતી નાન નથા. એટલે સાધુ સંગીનો જ્યારે મહાપ્રભુજીનો વલ્લભની સંગતિ થઈ, મહાપ્રભુજીની વાણી મેં અવગાહન કરી, મહાપ્રભુજીનો સંગ થયો, ત્યારે મારા હૃદયમાં પહેલાં તો જ્ઞાન થયું અને પછી ભગવત ભક્તોનો એવો સંગ પણ મને મળી ગયો કે જેના દ્વારા મને સેવા કથા ગુણગાનમાં આસક્તિ દ્રઢ થાય. અને એવો ભગવત ભક્તોનો સંગ મને મળ્યો પછી સાધુ સંગ કીનો મેં ઓર સબે પટક્યો. અને પછી બીજું બધો મારો દુસંગ હતો, ઉપર જે બતાવ્યું ચરસણીના સંગથી જે દુસંગ મને દુસંગમાં ઘેરાયેલો હતો એ બધું મારો છૂટી ગયો. પ શબ્દ છે ને લખી લેજો. પટક્યો એટલે દૂર થવું, છૂટી જવું એમ. કે જ્યારે શ્રી મહાપ્રભુજીની સંગ થયો એટલે જો તમે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું આપણે અવલંબન કરીએ એટલે એવો સંગય મળી જાય અને દુસંગ આપણો છૂટી જાય. એટલે શ્રી ગોવિંદાસજી કહે છે કે શ્રી વલ્લભ કી સંગતિ તે મેરે હૃદય ઉપજો જ્ઞાન. પછી મને એ જ્ઞાન થયું, સારા નરસાનો એ વિવેક જાગ્યો. ઉપર જે કીધું ને ઓલા ચરસણીના સંગથી વિવેક બધો ગુમાવી દીધો હતો, એ હવે શ્રી મહાપ્રભુજીના સંગથી એટલે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોના સંગથી, શ્રી મહાપ્રભુજીના જે સ્વરૂપ નામ રૂપ ગુણ એમાં મહાપ્રભુજીનું સ્વરૂપ એના સંગથી અને શ્રી મહાપ્રભુજીની વાણીના સંગથી મને એવું જ્ઞાન થયું. અને પછી એ પાછો આવ્યો એમ એવું જ્ઞાન મને પાછું થયું. અને સાધુ સંગ કીનો મેં અને ભગવત ભક્તોનો સંગ પણ મને પ્રાપ્ત થયો અને ઓર સબે પટક્યો. અને બીજો બધો સંગ છે જે બહિર્મુખ કરવાવાળા ચરસણીઓનો સંગ હતો એ મારો દૂર થઈ ગયો. એવું હોય ને, પહેલાં આપણે શરણે ન આવ્યા ત્યારે કેવા મિત્રો હોય અને પછી શરણે આવીએ ભગવત સેવા કરવા માંડી જાય પછી ઓલા બધા એનો મિત્રોનો સંગ આપણો છૂટી જાય. એટલે શ્રી મહાપ્રભુજી એમ કીધું છે કે સંત સંગસ્ય ભેષજમ. ભગવત ભક્તોનો સંગ છે એ સંસાર રોગની ઔષધિ છે. ભેષજ એટલે ઔષધિ છે, ઔષધિને નિત્ય લેવી જોઈએ. તો એ સાધુ સંગ એટલે સદભિ સહ કર્તવ્ય સંત સંગસ્ય ભેષજમ. સદભિ સહ કર્તવ્ય, સત્પુરુષોનો સંગ એટલે શ્રી મહાપ્રભુજીના જે ભક્તો છે, મહાપ્રભુજીની વાણી પ્રમાણે જીવવાવાળા એનો સંગ નિત્ય કરવો જોઈએ. એ આપણા ભવરોગની ઔષધિ છે. પછી ગોવિંદાસજી આગળ કહે છે એટલે શ્રી મહાપ્રભુજીની કૃપાથી મને એવો સંગ પ્રાપ્ત થયો એટલે બીજો જે ચરસણીઓનો સંગ હતો એ બધો છૂટી ગયો. અબ જીવ મેં જાનત હો આયુષ તો વૃથા જાત હૈ, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર તે સટક્યો. અને જ્યારે આ રીતે શ્રી મહાપ્રભુજીનો મને સંગ થયો, શ્રી મહાપ્રભુજીના સંગથી મને જ્ઞાન થયું, ભગવત ભક્તોનો સંગ થયો, ત્યારે મને એ સમજાણું કે હવે આયુષ્ય મારું વૃથા જાય છે, હવે એને જવા ન દેવું જોઈએ. એટલે બીજા બધા જેમ પ્રવાહી જીવો જીવે છે, આયુષ્ય વૃથા ગુમાવે છે ને એમ, તો અબ જીવે મેં જાનત હો, હવે મને હૃદયમાં જી મેં એટલે હૃદયમાં એ જ્ઞાન થઈ ગયું કે આયુષ તો વૃથા જાત હે. એટલે જો આપણે ભગવત સેવા કથા ગુણગાન ન કરી તો આપણું આયુષ્ય તો વૃથા ચાલ્યું જશે. અબ જી મેં હવે એ વાત સમજાય કે આયુષ્ય મારું વૃથા જતું હતું પહેલાં,
શ્રી મહાપ્રભુજીની શરણાગતિ, શ્રી મહાપ્રભુજીના વાણીના અવગાહન, ભગવત સેવા, ભગવત કથા વગર મારું આયુષ્ય જે છે એ પહેલાં વૃથા જતું હતું. એમ આયુષ્ય તો વૃથા જાત. અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર તે સટક્યો. અને આ બધા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર એમાં જ રૈચા પૈસા આપણે રહેતા હતા. એમાંથી બહાર નીકળી ગયો. એમ સટક્યો એટલે છૂટી ગયો. એમ છુટકારો થયો. એમાંથી છુટકારો થયો. એટલે આપણા આયુષ્યની સાર્થકતા શેમાં છે? ભગવત ભજનમાં. આપણે જે આયુષ્ય, જેટલો સમય ભગવત નામ, ભગવત સેવા, ભગવત ભજન કર્યું એ એટલું આયુષ્ય આપણું સાર્થક છે. એમ એટલે સુરદાસજી એમ કહે છે કે ભાઈ 100 કલ્પો સુધી કોઈ જીવવું હોય પણ ભગવાનનું નામ જ ન લે, ભગવત સેવા ન કરે તો એ કહા ભયો સતકલ્પ જીવો. શું તારું 100 કલ્પ સુધી જીવો એની વેલ્યુ શું? એટલે એવું જીવ્યું કે ભાઈ એક ક્ષણ ભગવત નામ લીધું, 2 ઘડી જીવા. વાર્તા પ્રસંગમાં આવે ને, 2 ઘડી ભગવત નામ લીધું એ જીવાય. બાકી તો બધું જીવન આપણું ચાલ્યું ગયું. એટલે એક ખંડિતાનું કીર્તન, હમણાં સુહા હતા ને, સુહાનું એક કીર્તન આવે કે ચલો સખી સોતન કે ઘર જઈએ. એમાં આવે કે યહ જોબન અંજલિ કો પાણી, સમય ગયે પછતઈએ. આ જોબન જે છે અંજલિના પાણી જેવું છે. એ કેટલી ગળી રહે, એમાં સમય વયો જાય પછી તો પસ્તાવાનું છે. ચલો સખી સોતન કે ઘર જઈએ. માન ઘટે તો કાં ઘટે, પી કે દર્શન પઈએ. માન ઘટે ભલે ઘટે પણ ઠાકોરજીના દર્શન તો થશે. આ જોબન એટલે આપણને પ્રભુએ આ માનવ દેહ આપ્યો છે એ કેવો છે? અંજલિના પાણી જેવો છે. એમાં કાંઈ લાંબુ નથી. 60 વર્ષ વધીને તો યહ જવન અંજલિ કો પાણી, સમય ગયા પછી પછી હવે વૃદ્ધાવસ્થા આવી જાય ને પછી કંઈ સેવા જોશથી જે કરવી જોઈએ, સેવાનો આનંદ, ઠાકોરજીની સેવા, એ પછી તો આપણી શિથિલતા આવી જાય ઇન્દ્રિયોમાં. એટલે સમય ગયા પછી પછતાઈએ. હવે પછી આપણે એમ કહીએ દેહ હાલતો તો એ સેવા કરી નહીં, હવે સેવા કરીએ તો દેહ ચાલતો નથી. આ સૂત્ર ઘણાનું હોય. દેહ ચાલતો તો એ સેવા કરી નહીં, હવે સેવા કરી રહ્યા છીએ તો દેહ ચાલતો નથી. એવી હાલત થાય ને. એટલે અહીં કહે છે કે ભાઈ આયુષ્ય તો વૃથા જાય છે. આયુષ્યની આપણને કિંમત થઈ જાય કે આપણો એક સમય, એક મિનિટ જે છે આપણે ભગવત સેવા, ભગવત કથા, ગુણગાનમાં આપણી જાય તો એ જ આપણી સાર્થક છે. એટલે આપણી આયુષ્ય વૃથા જાય છે. સમયની કિંમત થઈ જાય ને પછી આપણે કંઈ ખોટા આપણી કલાકને બગાડીએ નહીં. આ જો આ કિંમત થાય વૃથા જવાની તો આપણે આપણો સમયને બગાડીએ નહીં. આપણે તરત કે ભાઈ ચાલો હજી આપણે આ મહાપ્રભુજીનું ગ્રંથનું સ્વાધ્યાય કરવું છે, હજી આ પાઠ બાકી છે. કોકની હારે વાત કરતા હોય તો ધ્યાન રાખવું પડે. થોડીક વાત કરી તો પાછી આપણને છેલ્લે સમય ઘટે ને, રાત્રે પછી નીંદર આવતી હોય ને વાંચતા હોય ને એવું થાય. એટલે આયુષ્ય વૃથા ન જવા દે. અને આવું જ્ઞાન શ્રી મહાપ્રભુજીની કૃપાથી થયું છે કે સમય જે છે એ ભગવત ભજનમાં જ જાય એની સાર્થકતા છે. અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર તે સટક્યો. આ રીતે જ્યારે શ્રી મહાપ્રભુજીની સંગતિ મને થઈ અને સાધુ સંગ થયો ત્યાર પછી મને આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ એમાંથી પણ હું છૂટી ગયો. એમાંથી છુટકારો થયો. એટલે આ કામ, ક્રોધ, લોભ, મોહ એ બધા શત્રુ છે. એમાંથી છૂટી ગયો. પછી આગળ ગોવિંદાસજી કહે છે એક અર્થ એવો અહીંયા લઈ શકીએ આપણે કે આજે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય છે એ બધા આમ તો બાધારૂપ છે, પણ મહાપ્રભુજીને શરણે આવ્યો પછી એ બધા સાધક બની ગયા. એટલે એક કીર્તનમાં આવે આ દીનતા આશ્રયના પદો આવે ને કે કામ, ક્રોધ, લોભ, મોહ સબ ભયે ચોર છે સાવકાર. એ ચોર હતા બધા, જ્યાં સુધી શરણે નહોતા આવ્યો ત્યાં સુધી બધા લૂંટી જતા મને. હવે એ સાવકાર થઈ ગયા. એટલે સાવકાર થઈ ગયા એટલે એ ઉપયોગી થઈ ગયા. કારણ કે કામ તો ઉપયોગી છે ને, ભગવત સંબંધ સાથે જોડાઈ ગયો.
પછી ક્રોધ તો ભગવત વિરોધી નામ ક્રોધો બી જાય છે. ભગવાનથી વિરોધી છે એમાં તો ક્રોધ રાખે ને તો જ એનો સંગ છૂટે ને. અમુક જગ્યાએ ક્રોધ જરૂરી છે. પછી લોભ તો શેઠ પુરુષોત્તમ દાસની જેમ જ કે ભાઈ અમારું દ્રવ્ય અમારા ઠાકોરજીના ઉપયોગમાં આવશો, અમે ખોટું ખર્ચશું નહીં લગ્નમાં. તો લોભ ભગવત સેવામાં ઉપયોગી છે ને. આપણે બીજી જગ્યાએ વેડપતા હોય તો આપણા પ્રભુમાં એનો વિનિયોગ કરીએ, સંપ્રદાય માટે એનો વિનિયોગ કરીએ. તો લોભ એ બધા ચોર હતા. જ્યાં સુધી હું શરણે નહોતો આવ્યો, મહાપ્રભુજીની મહિમા નહોતી જાણી, ત્યાં સુધી બધા ચોર જેવા હતા. અને હવે એ સાવકાર થઈ ગયા, એટલે એ હવે ભગવત સેવામાં મને ઉપયોગી થઈ ગયા એમ. તો ચોર મેં સે ભય સાવકાર બહુ સરસ કીર્તન છે. હું ગોતીશ, સમય નહોતો એટલો, પણ આ વિષય એમાં આપ્યું છે. આજે વૈરાગ્યના દીનતા આશ્રયના પદો છે ને, એમાં એક કીર્તનમાં ક્યાંક આવે છે, કામ ક્રોધ લોભ મોહ સબ ચોર મેં સે ભય સાવકાર. એટલે એ બધા એવા હતા એમ, હે હતા, પણ હવે એ પાછા આપણને ઉપયોગી થઈ ગયા ને. કારણ કે આપણે પછી વિવેક રાખશું કે અહીંયા આપણે લોભ કરવો ને અહીંયા ન કરવો એમ. અહીંયા કરવો જોઈએ, જ્યાં કરવો જોઈએ ને આપણા ઠાકોરજીનું દ્રવ્ય નો વ્યય ન કરવો જોઈએ. હરિરાયજી એ વાત શિક્ષાપત્ર વગેરેમાં કીધી કે ભાઈ લૌકિકની અંદર કીર્તિ ફેલાવવા માટે આપણે ખોટો દ્રવ્યનો વ્યય કરતો હોય લગ્નની અંદર, લગ્ન વગેરે કાર્યોમાં, તો એ વ્યય આપણે ન કરવો જોઈએ. તો એ લોભય ઉપયોગી થઈ ગયો ને એમ, એવો અર્થ લઈ શકીએ. પછી છેલ્લી લીટીમાં કહે છે ગોવિંદાજી કે અબહુ કછુ ચેત મૂઢ સુભગ મૂર્તિ હૃદય ધરી ઓર સબ પરિહરો તુમ ગોવિંદ જન સંગ ગટક્યો. એટલે અબહુ કચ્છું હે મૂઢ જીવ, ગોવિંદાસજી કહે છે. એટલે આપણે સમજી લેવાનું કે હે મૂઢ જીવ, હવે તો સાવધાન થા, એટલે જાગૃત થા એમ. અબહુ કચ્છું ચેત, હજી ચેત. હે મૂઢ જીવ, હજી તું હવે તો સાવધાન થા કે સુભગ મૂર્તિ હૃદય ધરીને, એટલે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને, મહાપ્રભુજીનું જે સુંદર સ્વરૂપ છે એને હૃદયમાં પધરાવ. હવે તો પધરાવ એમ, હવે તો ચેત. આ સમય ઉપર જેમ કીધું ને વ્યથા ચાલ્યો જાય છે એમ, એટલે અબહુ કશું ચેત. એટલે હે મૂઢ જીવ, હવે તો સાવધાન થા, જાગૃત થા, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને હૃદયમાં પધરાવ. શ્રી મહાપ્રભુજીનું જે વાંગમય સ્વરૂપ છે એના ગ્રંથો, એનું ઉગાહન કર, એને હૃદયમાં પધરાવ. બીજી બધી ખટપટ છોડ, બીજો જે દુસંગ છે એને છોડ, અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને હૃદયમાં પધરાવ એમ. શ્રી મહાપ્રભુજીની વાણીને હૃદયમાં પધરાવ. એટલે અબહુ કછું ચેત મૂઢ એ અને સુભગ મૂર્તિ શ્રી મહાપ્રભુજીને હૃદયમાં પધરાવ. અને ઓર સબ પરિહરો તુમ, અને બીજો બધો સંગ જે છે એને પરિહરો, એને દૂર કરો. ભક્તોનો સંગ કરે એમ. ઓર સબ પરિહરો એટલે બીજી બધું છોડો એમ, દૂર કરો એમ. જેમાં આપણો સમય વ્યર્થ જઈ રહ્યો છે એને બધાને છોડ એમ. ઓર સબ પરિહરો એટલે બીજી ખટપટ છોડીને ગોવિંદ જન સંગ ગટક્યો, એટલે ગોવિંદના જે જન, જે ભક્તો છે, ભગવદીઓ છે, એનો સંગ, એની સંગતિ કરી. અને ગટક્યોનો અર્થ બે રીતે, બે અર્થ થાય છે. એક ગટક્યોનો અર્થ પીવું થાય, અને એક ગટક્યોનો અર્થ પકડવું થાય. એટલે ભગવત ભક્તોનો સંગ પકડવું, અને બીજું પીવું, કે ભગવત ભક્તોની સાથે ભગવદ રસને પીવો. જે વાત પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, એ જે વાત કરી હતી ને આપણે આગળ ભાગવતકારે શ્રી ગોકુલનાથજીએ, તો ગોવિંદજનની સાથે ભગવદ રસને પી એમ. જે પીબતમ ભાગવતમ, આ ભાગવતના ગૂઢ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે એનું પાન કરે એમ. પીબતમ કેની સાથે? ગોવિંદજનની સાથે. એટલે ભગવદીઓની સાથે આ ભાગવતના ગૂઢ અર્થ શ્રી મહાપ્રભુજી જે પ્રગટ કર્યા છે સુબોધનીજીમાં, પુરુષોત્તમ સહસ્ત્ર નામ ત્રિવિધ નામાવલી ભાગવતાત પ્રકરણ તત્વાર્દીપ નિબંધ, તો એને તું ભગવદીઓની સાથે એને પાન કરે, પી, અથવા તો ભગવત ભક્તોનો સંગ કરે. ગટક્યોનો અર્થ એક પકડવું થાય. તો પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ગટક્યો એટલે એનું પાન કરે એમ. એટલે ભગવાનની જે લીલા રૂપ, ભગવાનના જે રૂપ, ગુણ, લીલા, ચરિત્ર, એનું ભગવદીઓની સાથે પાન કરે, એનું શ્રવણ કર. ફલરૂપ માનીને એનું શ્રવણ, કીર્તન, સ્મરણ, એની સેવા,
એ જ ફલ છે, એ જ ભાગવતનો ગૂઢ અર્થ છે. અને એ ભાગવતનો ગૂઢ અર્થ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. એનું પાન કરવું જોઈએ, મુહુર મુહુર વારંવાર એનું પાન કરવું જોઈએ. એટલે પોતે પીવો અને બીજાને પીવડાવો એમ. ગોવિંદ જન સંગ ઘટક એમ. પોતે પણ ભાગવતના ગૂઢ અર્થનું પાન કરવું અને બીજાને પીવડાવવું એમ. એટલે એનું અને એકલા હોય ત્યારે સ્મરણ કરવું, તો શ્રવણ કરવું, કીર્તન કરવું અને સ્મરણ કરવું. અને નિત્ય સત્સંગ ભગવત ભક્તોનો, ગોવિંદજનનો, જે ભગવત ભક્તો છે એનો નિત્ય સંગ કરવો જોઈએ. એટલે એ બધી અહીંયા એકમાત્ર ઉપાય છે આ ભગવત ભક્તોનો સંગ. અને ભાગવતનો જે ગૂઢાર્થ પ્રકટ કર્યો છે શ્રી મહાપ્રભુજી, એને ભગવત ભક્તો સાથે મળીને ભગવદીઓના મુખેથી એનું સાંભળવું, એટલે એને પીવું. અથવા તો ભગવત ભક્તોનો સંગ નિત્ય કરવો જોઈએ. બીજું ઓરસપ પરિહરો, બીજા બધાનો સંગ છોડીને અથવા તો બીજી ખટપટ છોડીને ભગવદીઓનો સંગ કરવો જોઈએ. એટલે એ કહે છે કે અબહુ કછું ચેત મૂઢ, હવે તો સાવધાન થઈ જા અને શ્રી મહાપ્રભુજીને હૃદયમાં પધરાવી અને બીજું બધુંને છોડીને શ્રી મહાપ્રભુજી જે ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કર્યો છે એને પીવો. ભગવત ભક્તોની સાથે એને પીવું જોઈએ. ભાગવતનો જે ગૂઢ અર્થ છે એનું પાન કરવું જોઈએ. એમ કહીને ગોવિંદાસજી અહીંયા શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ એ નામ બહુ સુંદર રીતે આપણને સમજાવ્યું છે. તો આ શ્રીનું પદ બોલી અહીં સમાપન કરીએ. સમય આપણો થઈ ગયો છે. આવતી વખતે થોડુંક ભાગવતાર્થ સર્વનિર્ણય નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ આ ભાગવતનું રહસ્ય થોડુંક સમજાવ્યું છે. થોડાક શ્લોકો છે આપણે લેશું અને પછી આપણે આગળનું નામ કરશું.